ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ કરંટ અફેર્સની આપણી ગામ ગપાટા સિરીઝ है ને અને એનો જે છે એપિસોડ નંબર 18 ની અંદર है ને ચાલો આજે જે છે આટલા ન્યૂઝ જે છે એ ખૂબ સરસ રીતના આપણે ડિસ્કશન કરવાના છીએ તો જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ જોઈ રહ્યા છે ફટાફટ જે છે આપણી આ સિરીઝ સાથે જોડાઈ જાઓ है ને ચાલો તો શરૂ કરીએ સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન તમારી સામે છે ચાલો કયો દેશ એવો જે છે કે જેને ટાઈપ 096 ટેંગ ક્લાસ જે છે એની બેલિસ્ટિક મિસાઇલ સબમરીન જે છે એનું અનાવરણ કર્યું છે ને ઓકે તો એક દેશે બેઝિકલી એવી સબમરીનનું અનાવરણ કર્યું છે કે જેની અંદર પાણીમાંથી જે છે બેઝિકલી મિસાઇલ છૂટી શકે ને તમે આ ફોટોમાં જોઈ શકો છો અને ઇમેજ ઉપરથી ક્લિયર થઈ જતું હશે કે આ દેશનું નામ શું છે ચાઇના ઓકે ચલો આના વિશે થોડું સમજીએ અને થોડી ભારતની પણ ક્ષમતા આપણે જોવી પડશે ને તો સૌથી પહેલાં તો જે છે અહીંયા ખાસ ધ્યાન રાખજો આ જે કોઈ પણ એવી સબમરીન જે છે કે જેમાંથી તમે મિસાઇલ છોડી શકો તો એને બેઝિકલી અને તમારો દેશ જે છે SSBN ક્ષમતા ધરાવે છે એવું કહેવાય હવે પહેલો પ્રશ્ન એ થાય કે SSBN એટલે શું થાય પહેલો S એટલે થાય શિપ હે ને બીજો S એટલે થાય ધ્યાનથી સમજો આનો અર્થ થાય સબમર્સિબલ શું થાય સબમર્સિબલ ચલો સબમર્સિબલનો મતલબ શું થાય સબમર્સિબલ એટલે કે પાણીની અંદર ચાલે તેવું है ना આપણે સબમર્સિબલ પંપ હોય છે ખબર ચલો પછી બી છે એનો મતલબ થાય બેલિસ્ટિક એ તો આપણને ખબર જ છે બે પ્રકારની મિસાઇલ હોય બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ અને એન એટલે એનો અર્થ થાય ન્યુક્લિયર તો તમારા દેશની અંદર જો એવી સબમરીન છે કે જેની પાસે બેઝિકલી SSBN ક્ષમતા છે તો એનો મતલબ સમજી લેવાનું કે તમે પાણીની અંદર જે છે એવી મિસાઇલ ફાયર અપ કરી શકો છો કે જે ન્યુક્લિયર અટેક કરી શકે આમ જોવા જઈએ ને તો SSBN ક્ષમતા જેની પાસેથી આપણે બધું શીખ્યા ને તો વિશ્વની અંદર એક મેઇન જે છે તો અમેરિકા પાસે ને કોની પાસે આ છે અમેરિકા પાસે એક સબમરીનનો આખી શ્રેણી છે જેને અમેરિકા પ્રેમથી કહે છે ઓહાયો ક્લાસ કયો ક્લાસ હા અને દુનિયા જે છે એને એક અલગ નામથી ઓળખે છે એને કહે છે બૂમર્સ હે ને બૂમર્સ તો હવે છે ને એક પ્રકારે આ સબમરીનની દુનિયામાં કોમન નામ પડી ગયું છે કે જે દેશ પાસે SSBN પ્રકારની સબમરીન હોય તો એને બૂમર્સ સબમરીન પણ કહેવાય છે કારણ કે અમેરિકાની સબમરીન જે છે એને બૂમર્સ કહેવાય તો દુનિયાભરના લોકો એને બૂમર્સ કહેવા લાગે છે બરાબર ચલો હવે ધ્યાનથી સમજો એક કોન્સેપ્ટ એવો છે આર્મીની દુનિયામાં બેઝિકલી કોન્સેપ્ટ છે કે તમે જમીન ઉપરથી પરમાણુ હુમલો કરી શકો હે ને પછી તમે હવા ઉપરથી પરમાણુ હુમલો કરી શકો પણ હવે વાત છે કે શું તમે પાણીમાંથી હે ને પરમાણુ હુમલો જો કરી શકો મતલબ કે જમીન હવા અને પાણી ત્રણેય જગ્યા પરથી તમે ન્યુક્લિયર અટેક કરવા માટે સક્ષમ હોય તો એને જે છે કહેવાય છે કે તમારો દેશ ન્યુક્લિયર ટ્રાયડ છે શું છે ન્યુક્લિયર ટ્રાયડ હે ને મતલબ કે ત્રણ જગ્યા ઉપરથી અટેક કરવા માટે શું છે સક્ષમ છે અહીંયા ચાઇનાની વાત કરું તો ચાઇનાએ જે પોતાની સબમરીન લોન્ચ કરી છે બેઝિકલી સબમરીન જે છે ને આવી એની તાકાત જે છે ક્યાંથી મપાય તો એની તાકાત મપાઈ જે છે એના વોલ્યુમ પરથી સમજો હું એમ કહું કે એક સબમરીન એવી છે આવી સબમરીન છે કે જેનું વોલ્યુમ ઓછું છે અને એક સબમરીન એવી છે કે જેનું વોલ્યુમ વધારે છે જે સબમરીનનું વોલ્યુમ વધારે હશે એટલું જ પાણી જે છે ડિસ્પ્લેસ કરશે હે ને તો આ લોકો શું કરે ખબર કોઈ પણ સબમરીન જે છે એનો ડિસ્પ્લેસમેન્ટ એટલે કેટલું પાણી તમે આ સબમરીનને પાણીમાં નાખો તો કેટલું પાણી જે છે એ હટાવી અને પોતાની જગ્યા રોકશે તો અહીંયા ચાઇના પાસે જે સબમરીન અહીંયા લોન્ચ કરી છે ટેન્ક કરીને એની અંદર એનું ડિસ્પ્લેસમેન્ટનું વજન જે છે એ કેટલું છે ખબર તો એ છે 15,000 ટન હે ને 15,000 ટન જેટલું એનું ડિસ્પ્લેસમેન્ટ રહે છે અને આ જે 15,000 જે છે એ લગભગ અમેરિકાની ઓહાયોની નજીક છે તો ચાઇના બેઝિકલી પ્રયત્ન કરી રહ્યું છે કે એ અમેરિકાની ઓહાયો હે ને એની સબમરીન જેવી પોતે પણ શું બનાવે આવી સબમરીન બનાવે ક્લિયર ચલો તો આ બધી તો થઈ અમેરિકાની વાત હવે તમે કહેશો સર ભારતની વાત પણ કરી લો તો આપણે ભારતની વાત પણ કરીએ શું ભારત પાસે SSBN ક્ષમતાવાળી સબમરીન છે કે નહીં યસ તો ભારત જે છે એની પાસે પણ SSBN કેપેસિટી આવી ગઈ છે હે ને હા તો શિપ સબમર્સિબલ જો ધ્યાનથી સમજો પહેલું તો શિપ છે બીજું ભૂલમાં હે ને અહીંયા જે છે સબમરીન નો થઈ જાય સબમર્સિબલ છે હા એક વખત આવી ભૂલ થઈ હતી એટલે ધ્યાનથી સમજો ને ક્યારેક અમુક સ્ટુડન્ટ કહેતા કે સર મારે આવી નાની એવી ભૂલ થઈ ગઈ ચલો તો હવે અહીંયા જોજો ધ્યાનથી સમજો ભારત પાસે જે SSBN ક્ષમતા છે તો કઈ રીતના ખબર તો ભારત પાસે
એક સબમરીનની આખી શ્રેણી છે, ઘણી બધી સબમરીન છે જેનું નામ છે અરિહંત શ્રેણી. કઈ શ્રેણી? અરિહંત શ્રેણી. યસ, આ અરિહંત શ્રેણીની જેટલી પણ સબમરીનો છે, કેટલી સબમરીન છે અરિહંત શ્રેણીની અંદર? તો 4 છે. કેટલી છે? 4. એમાં સૌથી પહેલા વાત કરીએ તો પહેલું તો નામ હશે, મૂળ નામ ઉપરથી જ નામ છે અરિહંત. અરિ એટલે થાય દુશ્મન, દુશ્મનને હણનાર અરિહંત કહેવાય, બરાબર. પછી બીજું છે અરિઘાત. બીજું નામ શું છે? અચ્છા, રી જે છે રસવાઈ કરવાનો. હા, અરિ એટલે થાય દુશ્મન, અરિઘાત. ત્રીજી જે છે એનું નામ છે અરિધીમાન. અરિધીમાન, હે ને. અને ચોથી સબમરીન જે છે, જે બનવાની અંદર મતલબ ઓક્ટોબર 2025માં લોન્ચ તો થઈ ગઈ, પણ હજી સુધી એની પર કામ ચાલુ નથી. એનું નામ છે અરિસુદન, અને મધુસૂદન આપણે નામ સાંભળ્યું, આ છે અરિસુદન. હવે અહીંયા જે છે ને સબમરીનને નામ એને કોડ પણ આપવામાં આવે છે, જેમ કે અહીંયા અરિહંતનો કોડ છે S2, બરાબર. પછી અરિઘાતનો છે S3, અરિધીમાન જે છે એનો S4 અને અરિસુદનનો પણ S4 કોડ છે, યાદ રાખજો. ચલો, અને આ 4 સબમરીન આપણે SSBN ક્ષમતા છે, મતલબ આ દરેક સબમરીન પાણીની અંદરથી હે ને અટેક કરી શકે. હવે આની અંદર વાત કરીએ તો આ જે સબમરીન એટલે કે અરિહંત સબમરીન ભારતની અંદર કમિશન થઈ ગઈ છે, તો અત્યારે આપણી સેવામાં છે. અને આ ભારતની પહેલી સ્વદેશી હે ને સ્વદેશી સબમરીન હતી. ભારતે પોતાના દેશની અંદર SSBN ક્ષમતાવાળી શું બનાવી હતી? સબમરીન. પછી અરિઘાતની વાત કરું તો એ પણ અત્યારે કમિશન થઈ ગઈ છે, અને આ જે છે એવી સબમરીન છે કે ભારતની અંદર તો બની, પણ આની અંદર ભારતના 70% કમ્પોનન્ટ જે છે એ યુઝ થયા છે. ખાલી 30% કમ્પોનન્ટ આપણે બહારથી મંગાવ્યા છે, બાકી 70% કમ્પોનન્ટ આપણે જાતે બનાવ્યા છે. ક્લિયર? તો આપણે ખૂબ સારી વાત થઈ. અરિધીમાનમાં એવી વાત ચાલે છે કે 2026ના અર્લી સ્ટેજમાં ગમે ત્યારે લોન્ચ થઈ શકે, મતલબ કે કમિશન પૂરું કરીને, ટ્રાયલ પૂરું કરીને ફાઇનલી સેવામાં જોડાઈ શકે. અને અરિસુદન ઉપર તો હજી ચર્ચા ચાલે છે. તો આ રીતના 4 જે છે ભારતની SSBN સબમરીન છે. હવે વાત કરીએ કે આ લોકોની ટેકનિકલ અલગ અલગ ક્વોલિટીઝ કઈ કઈ છે. સૌથી પહેલા વાત કરીએ તો S2 હે ને, S2 અને S3 એટલે કે અરિહંત અને અરિઘાત જે છે એનો ડિસ્પ્લેસમેન્ટ રેટ કેટલો છે, હે ને. તો તમને થોડી ખબર પડે કે ભારત અને ચાઇના છે, હમણાં આપણે વાત કરી ચાઇનાનો ડિસ્પ્લેસમેન્ટ રેટ કેટલો છે? 15,000 ટન છે. ભારતનો ડિસ્પ્લેસમેન્ટ રેટ કેટલો છે? તો ભારતનો ડિસ્પ્લેસમેન્ટ રેટ છે 6,000 ટન. કેટલો? 6,000 ટન. અને આપણે જે S4 બે સબમરીન ડિઝાઇન કરી રહ્યા છે, અરિધીમાન અને અરિસુદન, એમાં આપણી ઈચ્છા છે કે આપણું ડિસ્પ્લેસમેન્ટ વોલ્યુમ જે છે વધે અને આપણે 7,000 ટન સુધી પહોંચી શકે. વિચારો, ક્યાં અમેરિકા અને ચાઇના 15,000 ટન અને વોલ્યુમ ધરાવતી, કદ ધરાવતી સબમરીન બનાવી રહ્યા છે, અને ક્યાં ભારત અત્યારે 7,000. બટ સ્ટીલ આપણે હજી શીખી રહ્યા છીએ, અને ડેવલપિંગ નેશન છે, તો એટલા માટે ધીરે ધીરે આપણે પણ ક્ષમતા ડેવલપ કરી લેશું. ચાલો, બીજું આપણા જે પણ સબમરીન SSBN ક્ષમતાવાળી હોય ને, સબમરીનની અંદર જ પરમાણુ રિએક્ટર હોય. શું હોય? પરમાણુ રિએક્ટર. યસ, હે ને. તો ભારત જે છે એની અરિહંત ક્લાસની સબમરીનની અંદર આપણે 83 મેગાવોટનું, કેટલા? 83 મેગાવોટનું પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર, PHWR કહેવાય, આ પ્રકારનું ન્યુક્લિયર રિએક્ટર આપણે એની અંદર ફિટ કર્યું છે, જેથી કરીને એની અંદર જ ન્યુક્લિયર જે છે પાવર દ્વારા વીજળી પેદા કરી લાંબા સમય સુધી જે છે પાણીની અંદર સબમર્સિબલ રહી શકે ને. કારણ કે આપણે SSBNમાં S જે છે એનો મતલબ થાય છે સબમર્સિબલ, તો એટલા માટે આપણે ન્યુક્લિયર રિએક્ટર બનાવ્યું છે. પછી આર્મામેન્ટ એટલે કે આની સાથે કેટલા આપણે હથિયારો સબમરીન સાથે જોઈન્ટ કરશું. તો એની અંદર પહેલી વાત કરીએ તો મિસાઇલની અંદર આપણે 2 પ્રકારની મિસાઇલ આની અંદર જોઈન્ટ કરવાના છીએ કે જે બેઝિકલી પાણીમાંથી ફાયર થશે, અને એના એન્જિન પણ આપણે એવા બનાવવા પડે કે જે પાણીની અંદર કામ કરે ને પછી બહાર નીકળે ને હવામાંથી સીધો અટેક કરે. તો આવું કંઈક કરવાનું છે. તેમાં પહેલી જે મિસાઇલ છે એનું નામ છે K-15, હે ને, જેને આપણે સાગરિકા મિસાઇલ પણ કહીએ છીએ. કેટલી? સાગરિકા મિસાઇલ પણ કહીએ છીએ. અને આની રેન્જ જે છે લગભગ 750 કિલોમીટર જેટલી શું છે રેન્જ. અને આ સાથે સાથે આપણે K4 નામની પણ એક અદ્યતન મિસાઇલ ડેવલપ કરી છે, એ પણ આપણે આની અંદર જોડવાના છે. અને આની રેન્જ ખૂબ વધારે છે. જો આની જે છે 3500 કિલોમીટરની રેન્જ છે, મતલબ પાણીમાંથી નીકળી, તમે વિચારો દરિયાની વચ્ચે હોય છે સબમરીન, તો રેન્જ મિસાઇલની વધારે હોવી ખૂબ જરૂરી છે, કારણ કે દૂર સુધી અટેક કરી શકે. ક્લિયર? તો 3500 કિલોમીટરની K4 પણ આની અંદર તૈનાત છે. તો આ આપણી ભારતની SSBN ક્ષમતાવાળી શું છે બધી મિસાઇલો છે. તો અહીંયા હે ને આન્સર આવશે ચીન, જેને ટાઈપ 096 ટેંગ ક્લાસની બેલેસ્ટિક મિસાઇલ સબમરીનનું શું કર્યું છે? અનાવરણ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
રેલવે સ્ટેશનો દ્વારા, આપણા દેશના જે રેલવે સ્ટેશનો છે એના દ્વારા જે સ્થાનિક કારીગરો હોય એ જ જગ્યાના લોકલ આર્ટિઝન્સ હોય એને પ્રોત્સાહન આપવાના હેતુથી વન સ્ટેશન વન પ્રોડક્ટ પહેલ જે છે એ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે? હે ને? હા, તો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે આપણા દેશની અંદર ઘણા બધા રેલવે સ્ટેશનો છે, હે ને? અને રેલવે સ્ટેશનોનો આપણે એક સારી રીતના ઉપયોગ કરી શકીએ. કઈ રીતના? કે જો આપણે આ રેલવે સ્ટેશનો જે છે એ આપણા દેશના જે છે લોકલ કારીગરોને આપી દઈએ, મતલબ લોકલ કારીગરો અહીંયા પોતાની પ્રોડક્ટ જે છે વેચી દે, હે ને? તો એવું આપણે એને પ્લેટફોર્મ ક્રિએટ આપીએ તો બે બેનિફિટ થાય. પહેલો બેનિફિટ તો એ થાય કે આ લોકલ કારીગરો જે પ્રોડક્ટ વેચશે તો કેવું છે કે ટ્રેનની અંદર મુસાફરી કરતા જે વિદેશી વ્યક્તિ હોય તો એ જે જગ્યા પર આવે એ જગ્યાની યુનિકનેસ જે છે જોવે. સમજ પડી? હા, તો જેમ કે આસામ બાજુ ક્યાંક આ ટ્રેન જે છે ચાલતી હોય ને ત્યાં કોઈ ગુવાહાટી સ્ટેશન પર ટ્રેન ઊભી રહી તો બાંબુ જે છે ને, ખાસ કરીને વાંસની કારીગરી આપણા આસામ બાજુ ખૂબ ફેમસ છે, તો એની પ્રોડક્ટ એ લઈ શકે. તો લોકલ કારીગરોને જોબ મળે. બીજું અહીંયા એ પણ કરવાનું છે કે વચેટિયા કોઈ રાખવાના જ નથી. શું નથી રાખવાના? વચેટિયા. હે ને? અને દરેક સ્ટેશન ઉપર એક સેપરેટ જે છે પ્રોડક્ટ હોવી જોઈએ. તો આવી સ્કીમ જે છે કોના દ્વારા ચાલુ કરવામાં આવી છે? આવી સ્કીમ જે છે આપણા ભારતના રેલવે દ્વારા ચાલુ કરવામાં આવે. ને જોજો કન્ફ્યુઝ નહીં થાય, કદાચ ભૂલમાં સંસ્કૃતિ મંત્રાલય લખાય એવું નથી. હે ને? આ જે છે રેલવે. અને અહીંયા તમને વાત નવા એ લાગશે કે આ જે સ્કીમ છે એ એકચ્યુઅલમાં 2022ની અંદર ચાલુ થઈ જ ગઈ હતી. 2022થી આ સ્કીમ ચાલે છે. તો અત્યારે ન્યૂઝમાં કેમ છે? અત્યારે ન્યૂઝમાં એટલા માટે છે કે અત્યારે એમણે તાજેતરમાં 2000 કરતાં વધારે સ્ટેશનો જે છે એની ઉપર આ લોકલ કારીગરોને જગ્યા આપી દીધી. આને કહેવાય વોકલ ફોર લોકલ. હે ને? તમે સ્થાનિક લોકોને જેટલું વધારે એની પાસેથી પ્રોડક્ટ ખરીદશો એટલો એને શું થાય? બેનિફિટ થાય. સો અહીંયા જે છે આન્સર આવશે શું? અહીંયા આન્સર આવશે ભારતીય રેલવે દ્વારા બેઝિકલી આ પહેલ ચાલુ કરવામાં આવી છે. હે ને? ચાલો આગળ વધીએ. એશિયાનો સૌથી મોટો, આખા એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ. નાગરિક ઉડ્ડયન, નાગરિકો નથી ઉડાડવાના. નાગરિક નથી ઉડાડવાના, નાગરિક દ્વારા જે મતલબ નાગરિકો બેસી શકે એવા પ્લેન ઉડાડવાના છે. તો વિંગ્સ ઇન્ડિયા જે છે 2026 કયા શહેરમાં યોજાવાનો છે? બરાબર. ચાલો, તો અહીંયા શું આન્સર આવશે? હૈદરાબાદ. હે ને? આને સમજીએ. હૈદરાબાદની અંદર એક એરપોર્ટ છે. હૈદરાબાદની અંદર એક એરપોર્ટ છે, એનું નામ છે બેગુમપેટ એરપોર્ટ. હે ને? બેગુમપેટ એરપોર્ટ. આ જગ્યા પર વિંગ્સ ઇન્ડિયા 2026નો શો યોજાવાનો છે. હે ને? આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી જે છે, આપણા નાગરિક ઉડ્ડયન મંત્રીનું નામ છે, યુનિયન મિનિસ્ટરનું નામ છે રામ મોહન નાયડુ. હે ને? યસ. તો આમના દ્વારા જે છે વિંગ્સ ઇન્ડિયાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. અહીંયા જે છે વર્લ્ડ ક્લાસ, હે ને, એક્ઝિબિશન પણ કરવામાં આવશે. આપણી પાસે જે મિસાઇલો છે, હે ને, આપણી પાસે જે વેપન્સ છે એનું એક્ઝિબિશન પણ કરવામાં આવશે. પછી 20થી વધારે દેશો જે છે એના ડેલિગેશન અહીંયા પધારવાના છે. ખાસ કરીને અમુક એવી કંપનીઓ જે છે એ અહીંયા આવશે, હે ને, હૈદરાબાદની અંદર આ શો જોવા માટે. તો એનું નામ છે, એક તો નામ છે એરબસ. ચાલો એક જોતા જઈએ, કારણ કે અહીંયા જીકે થોડું પડ્યું છે. એરબસ જે છે એ કયા દેશની કંપની છે? તો એ છે ફ્રાન્સ. હે ને? એરબસના વિમાનો હોય ને. હા. પછી છે બોઈંગ. યસ, બોઈંગ જે છે એને આપણા અમદાવાદની જે દુર્ઘટના થઈ હતી તો એ બોઈંગનું વિમાન હતું. ને બોઈંગ જે છે અમેરિકાની કંપની છે, તો એના પણ માણસો અહીંયા આવવાના છે. પછી એક આ વર્લ્ડની બે સૌથી મોટી, ને પહેલા નંબર ઉપર એરબસ આવે તો બીજા નંબર ઉપર બોઈંગ આવે. તો ત્રીજા નંબર ઉપર એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની હોય તો એનું નામ છે એમ્બ્રાર, જે બ્રાઝિલ બેઝડ કંપની છે, અને દુનિયાની ત્રીજા નંબરની કંપની છે. તો આ પણ આવવાના છે. પછી ભારતમાંથી વાત કરીએ તો ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, બેંગલુરુ બેઝડ ભારતની સરકારી સંસ્થા છે ને, એ પણ આની અંદર ભાગ લેશે. પછી ફ્રાન્સની જ એક ઓર કંપની જેનું નામ છે ડસોલ્ટ એવિએશન. શું નામ છે? ડસોલ્ટ એવિએશન, જે બેઝિકલી ફ્રાન્સની કંપની, જેની પાસેથી આપણે રાફેલ વિમાન ખરીદ્યા છે, એ પણ ભાગ લેવાનો છે. અને આકાશા એર, હે ને, લો કોસ્ટ એરલાઇનનું જે સપનું છે એવું થયું આકાશા એર. બરાબર. તમારે એ કહેવાનું છે કે આ આકાશા એરલાઇન ચાલુ કરી હતી ભારતના એક વ્યક્તિએ, હે ને, એ ફાઉન્ડર જે છે એનું નામ શું છે તમારે કહેવાનું છે. જેનું સપનું હતું કે ભારત દેશનો જે છે આમ નાગરિક, હે ને, એક તો ભારતની એક યોજના ચાલે છે ઉડાન સ્કીમ. કઈ સ્કીમ? ઉડાન સ્કીમનું પૂરું નામ ખબર છે ને? ઉડે દેશ કા
આમ નાગરિક. અહીંયા આપણે લોકલ એરપોર્ટ જે છે ડેવલપ કરી રહ્યા છે ને, લોકલ એરપોર્ટ. અમેરિકામાં કેવું છે કે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો એરપોર્ટનો ઉપયોગ કરે, પણ ભારતના લોકો બસ, ટ્રેન આ બધાનો ઉપયોગ કરે. ભારતના લોકો એરપોર્ટનો ઉપયોગ કેમ નથી કરતા? એરલાઇનની ટિકિટો ખૂબ મોંઘી છે, તો એટલા માટે ભારત સરકારે ઉડાન સ્કીમ જે છે લોન્ચ કરી છે. તો અંદરો અંદર જે છે આપણે ઉડી શકીએ. બરાબર. ચાલો બીજું અહીંયા વાત કરીએ તો આ વિંગ્સ ઇન્ડિયા જે કાર્યક્રમ થવાનો છે એમાં ઘણા બધા લોકો આને જોવા આવશે. ખાસ કરીને વિંગ્સ ઇન્ડિયા કાર્યક્રમ એક વસ્તુ માટે ખૂબ ફેમસ છે, અને એ જે છે એને કહેવાય છે એરોબેટિક શો. એરોબેટિક શો એટલે શું થાય સમજો. એરો એટલે તો હવામાં, બેટિક એટલે શું થાય? એરોબેટિક શો એટલે તમે જોયું હશે કે વિમાન જે છે હવાની અંદર, આકાશની અંદર ઘણા બધા ગજબ લેવલના કરતબ કરે ને. એક વિમાન સુમ કરતું આવે તો બીજું આમ નીચેથી ઉડી જાય, અલગ અલગ પ્રકારના કરતબ કરે. ખાસ કરીને આ શોની અંદર જે છે લાલ રંગના જે વિમાન હોય ને, જેને આપણે સૂર્યકિરણ શું કહીએ છીએ? સૂર્યકિરણ એરક્રાફ્ટ હે ને, જે બેઝિકલી આપણે હે ને આ શોબાજી માટે બનાવ્યા છે. જો સમજો અહીંયા આ સૂર્યકિરણ એરક્રાફ્ટ દેખાય, લાલ કલરના, વેરી ફેમસ છે. તો આ રીતના વિંગ્સ ઇન્ડિયા કાર્યક્રમ જે છે ભારતની અંદર યોજાવાનો છે. ચાલો ધ્યાનથી સમજો. ઓકે, તો આન્સર આવશે હૈદરાબાદમાં યોજાવાનો છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના મિશન દરમિયાન હે ને, મતલબ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS બહાદુરી માટે ભારતીય વાયુસેનાના કયા અધિકારી અને અવકાશ યાત્રીને બેઝિકલી અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું? તો તાજેતરમાં અશોક ચક્ર જે છે એ ભારતના બાહોશ એસ્ટ્રોનોટ, જેને લાખો છોકરાઓને સ્વપ્ન દેખાડ્યું છે કે ભારતમાંથી પણ આપણે એક વખત સ્પેસમાં જઈ શકશું. નામ છે એમનું શુભાંશુ શુક્લા. બરાબર. ચલો હવે આના વિશે થોડું સમજીએ. અને હમણાં ભારતની અંદર જે એવોર્ડ આપવામાં આવ્યા છે હે ને, આપણે 77મો રિપબ્લિક ડે જે છે સેલિબ્રેટ કરી રહ્યા છે. કેટલામો? 77મો રિપબ્લિક ડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અને ભારતની અંદર જે એવોર્ડ આપવામાં આવ્યા, આમ તો રિપબ્લિક ડે હોય અને ખાસ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે હોય, આઝાદી દિવસ અને ગણતંત્ર દિવસ, બંનેની પૂર્વ સંધ્યાએ, ચલો તમને એક ખબર છે ને, રિપબ્લિક ડે તો આપણે બધાને ખબર કે 26 જાન્યુઆરી યોજાય છે. તો એના એક દિવસ અગાઉ એટલે કે 25 જાન્યુઆરીના રોજ, અને બીજું 15 ઓગસ્ટે આપણે આઝાદી દિવસ ઉજવીએ છીએ. 14 ઓગસ્ટ જે છે આ તારીખ, આ 2 તારીખે જે ભારતની અંદર જે છે એવોર્ડની ઘોષણાઓ થાય છે. કયા એવોર્ડની ઘોષણા થાય છે? તો 2 પ્રકારના એવોર્ડની ઘોષણા થાય છે. પહેલો પ્રકાર જે છે એને કહેવાય છે ભારતમાં વીરતા પુરસ્કાર, ગેલેન્ટ્રી એવોર્ડ કહેવાય છે, વીરતા પુરસ્કાર હે ને. હા, અને બીજો એવોર્ડ જે છે એનું નામ છે નાગરિક સિવિલિયન એવોર્ડ, નાગરિક પુરસ્કાર. 2 એવોર્ડની ઘોષણા કરવામાં આવે છે. ચલો પહેલા વીરતા પુરસ્કાર જે છે એની વાત કરીએ તો વીરતા જે છે 2 રીતના દેખાડી શકાય. એક તો વીરતા તમે યુદ્ધ સમયે દેખાડો, જ્યારે ભારત યુદ્ધમાં હોય, અને એક વીરતા દેખાડવાની થાય શાંતિના સમયે. એટલે ભારતમાં કોઈ યુદ્ધ નથી, પણ કોઈ વાવાઝોડું, તોફાન જે છે આવું કંઈક આવ્યું છે, તો એ સમયે ભારતના વીર જવાનો જે છે પોતાની વીરતા દેખાડે. તો બંને માટે જે છે એવોર્ડ આપવામાં આવે છે. હવે વાત કરીએ યુદ્ધ સમયે જે એવોર્ડ આપવામાં આવે તો 3 કેટેગરીમાં એવોર્ડ છે. યુદ્ધ સમયે જો ખૂબ સરસ કામ કરો અને તો એના માટે છે પરમવીર ચક્ર. પછી એનાથી નીચે છે મહાવીર ચક્ર, અને નીચે છે વીર ચક્ર. એમ 3 પુરસ્કાર યુદ્ધ માટે છે. શાંતિ માટે વાત કરીએ તો સર્વોચ્ચ પુરસ્કાર છે એનું નામ છે અશોક ચક્ર હે ને. પછી 2nd નંબર ઉપર આવે છે કીર્તિ ચક્ર, અને 3જા નંબર ઉપર આવે છે શૌર્ય ચક્ર. આ 3 એવોર્ડ છે. જેમ યુદ્ધ માટે સૌથી બેસ્ટ છે પરમવીર, તેમ શાંતિ માટે સૌથી ઉપર પહેલા નંબરનો છે અશોક ચક્ર. નાગરિક પુરસ્કારની વાત કરીએ નીચે, તો અહીંયા વાત કરો તો સૌથી ઉપરનો લેવલ છે ભારત રત્ન. આ નાગરિકોને મળે, અને આ યુદ્ધના લોકો માટે નથી, આ આર્મીના જવાનો કે એની સાથે કંઈ લેવા દે ને, સામાન્ય નાગરિકોની વાત છે. પછી એની નીચે બધાને ખબર છે પદ્મ વિભૂષણ હે ને, પદ્મ વિભૂષણ. પછી એ નીચે લખીએ તો પદ્મભૂષણ, અને એની નીચે આવશે પદ્મશ્રી. બરાબર, શ્રી સંસ્કૃતનો શબ્દ છે શ્રી. ચલો, તો આ રીતના જે છે 2 પ્રકારે એવોર્ડ આપવામાં આવતા હોય છે. હવે થોડું આ વખતના એવોર્ડ જે છે એનું પણ આપણે સરસ મજાનું શું કરીએ, એનાલિસિસ. ચાલો, એક તો અહીંયા જોઈ લો. ચાલો, આ વખતે જે છે વીરતા પુરસ્કાર કેટલામાં આપવામાં આવ્યો અને નાગરિક એવોર્ડ જે છે કેટલામાં આવ્યો? તો વીરતા પુરસ્કાર ટોટલ જે છે 17 આપવામાં આવ્યા છે. કેટલા? 17. અને નાગરિક એવોર્ડ જે છે, નાગરિક પુરસ્કાર, એ આપવામાં આવ્યો છે 131.
એમાં વાત કે આ વખતે ભારત રત્ન જે છે 25 જાન્યુઆરી નથી આપવામાં આવ્યો. પદ્મ વિભૂષણ કેટલાને આપવામાં આવ્યો? તો 5 વ્યક્તિને પદ્મ વિભૂષણ છે. ભૂષણ કેટલાને છે? 13ને છે ભૂષણ. અને શ્રી જે છે હંમેશા વધારે હોય, તો લગભગ 113 જેટલા શું છે? પદ્મશ્રી. હે ને? પદ્મશ્રીની અંદર વાત કરીએ તો રોહિત શર્મા છે, બરાબર. પછી આપણા હોકી ટીમના ગોલકીપરનું નામ છે સવિતા પુનિયા. સવિતા પુનિયા, એમને પણ બેઝિકલી પદ્મશ્રી આપવામાં આવ્યો છે. વીરતા પુરસ્કારની વાત કરીએ તો અશોક ચક્ર, હે ને, સૌથી પહેલા અશોક ચક્ર જે છે એક વ્યક્તિને આપવામાં આવ્યું. એ આપણે અત્યારે ક્વેશ્ચન છે. પછી કીર્તિ ચક્ર જે છે 3 વ્યક્તિને, અને શૌર્ય ચક્ર છે લગભગ 13 વ્યક્તિને આપવામાં આવ્યો છે, બરાબર. આ રીતના આટલા એવોર્ડ જેટલા એવોર્ડ આપવાના હોય એટલી ઘોષણા થઈ છે, જેટલા નથી આપવાના એટલી નહીં થઈ હોય. ચાલો, તો અહીંયા આપણી પાસે આ એવોર્ડ છે. હવે ખાસ કરીને હવે આની અંદર કયા કયા એવોર્ડ જે છે ખરેખર સમજવા જોઈએ. તો પહેલું તો જે છે પદ્મ વિભૂષણ સમજી લેવાય, પદ્મ વિભૂષણ. અને બીજું જે છે અશોક ચક્ર, કારણ કે આ સૌથી ટોપ લેવલના કહેવાય. ભારત રત્ન આ વખતે છે નહીં. તો પહેલા વાત કરી લઈએ આપણે, હે ને, પહેલા વાત કરી લઈએ પદ્મ વિભૂષણ. ચાલો, પદ્મ વિભૂષણ પુરસ્કાર કયા કયા વ્યક્તિને પદ્મ વિભૂષણ? તો નંબર 1 ઉપર છે, હા, ધર્મેન્દ્ર, બરાબર, જેમનું હમણાં જ શું થયું છે? અવસાન થયું છે. તો મૃત્યુ ઉપરાંત જે છે એ એવોર્ડ આપવામાં આવ્યો છે ધર્મેન્દ્ર. એને કલાના ક્ષેત્ર માટે મહારાષ્ટ્રથી જે છે ધર્મેન્દ્રને એવોર્ડ આપ્યો છે, હીરો છે. પછી છે એન રાજમ, એન રાજમ, હે ને, જે ઉત્તર પ્રદેશથી બિલોંગ કરે છે. પછી ત્રીજા નંબર ઉપર છે અચ્યુતાનંદ, અચ્યુતાનંદ, હે ને, એનું પણ મૃત્યુ થઈ ગયું છે. તો એ મૃત્યુ ઉપરાંત જે છે એમને એવોર્ડ આપવામાં આવ્યો છે. પછી હા, એ જે છે કેરળથી છે. ક્યાંથી છે? કેરળથી. ચોથા નંબર ઉપર છે થોમસ, થોમસ. 5મા નંબર ઉપર છે નારાયણમ, નારાયણમ. ચલો, આ 3 વ્યક્તિ જે છે બેઝિકલી ક્યાંથી છે? કેરળથી છે. ક્લિયર? ચલો, અહીંયા લખી દઈએ કેરળથી છે. એમાં પણ વાત કરીએ તો અચ્યુતાનંદ જે છે, હે ને, અચ્યુતાનંદ બેઝિકલી હા, આ આપણા ભારતના ઇતિહાસ સાથે જોડાયેલા મહત્વના વ્યક્તિ છે. આને CPI, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, એમાં બી માર્ક્સવાદી જે વિચારધારા સાથે જોડાયેલી CPIM જે છે એ પાર્ટીના સ્થાપક હતા. અને આ જે છે કેરળના ચીફ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે, કેરળના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, બરાબર. આમ જનતા માટે અને પર્યાવરણ માટે ખૂબ સારા કાર્યો કર્યા છે અચ્યુતાનંદે. આમ જનતાને અધિકાર આપવા માટે, કારણ કે ખાસ કરીને તમે જો અહીંયા ધ્યાનથી ઇકોનોમિકલ ડેફિનેશન છે માર્ક્સ, હે ને, આપણા જે ઇતિહાસની અંદર એક મહાન વ્યક્તિ થઈ ગયા જેનું નામ શું છે? કાર્લ માર્ક્સ, હે ને. જર્મનીના વ્યક્તિ હતા, પણ જર્મન સરકાર વિરુદ્ધ એને જે અવાજ ઉઠાવ્યો તો બેઝિકલી એને લંડનમાં પોતાનું જીવન વિતાવવું પડ્યું. કાર્લ માર્ક્સ જે છે એને દાસ કેપિટલ નામની શું લખી હતી? બુક લખી હતી, હે ને. અને દાસ કેપિટલ નામની બુકની અંદર જ સૌથી પહેલાં એને સમજાયું કે કોઈ પણ દેશની અંદર બેઝિકલી ત્રિકોણ હોય, હે ને, જેની અંદર ખાસ કરીને નીચે જે છે એ વધારે લોકો હોય કે જે ગરીબ હોય. શું હોય? ગરીબ હોય. એની સંખ્યા હંમેશા વધારે હોય. પછી વચ્ચે હોય એને કહેવાય છે મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ. અને ઉપર હોય છે એને કહેવાય છે ઉચ્ચ વર્ગ અથવા તો મૂડીપતિ વર્ગ. અને શું કહેવાય? મૂડીપતિ. તો એણે એ પણ વાત કરી કે આ જે મૂડીપતિઓ છે ને, આ મૂડીપતિઓ ક્યારેય ગરીબોને આગળ નહીં આવવા દે. તો અહીંયા કાર્લ માર્ક્સે દાસ કેપિટલ નામના પોતાના પુસ્તકની અંદર એવું સમજાયું કે ગરીબોને આગળ આવવું હોય તો એક જ ઉપાય છે, હે ને, એક જ ઉપાય છે કે મૂડીપતિઓ જે છે એને પહેલાં પોતાની વાત સ્પષ્ટ રીતના રાખો. પહેલાં તો ગરીબો જે છે પોતાના એસોસિએશન બનાવો. શું બનાવો? એસોસિએશન, પોતાના સંગઠન. તમે જો ને, જેટલા બી યુનિયન તમને જોવા મળે છે, કુલીઓનું યુનિયન હોય, રિક્ષાવાળાઓનું યુનિયન હોય, એસોસિએશન તમે ક્યાંય પણ નામ સાંભળ્યું એટલા માટે જ બનાવવામાં આવે, કારણ કે આ વિચારધારા કાર્લ માર્ક્સે આપી. યુનિયન બનશો એટલે તમે મજબૂત થઈ જશો, અને મજબૂત થઈને હવે તમે જ્યાં પણ કાર્ય કરતા હોય ત્યાંના મૂડીપતિઓને એક વાત કરો કે અમારી સાથે આ લેવલનો અન્યાય થાય. જો ન સમજે તો તમારે લોહિયાળ ક્રાંતિ કરવી પડશે, હે ને. કેવી ક્રાંતિ કરવી પડશે? લોહિયાળ. અને મૂડીપતિઓની હત્યા પણ કરી નાખવી પડશે. આવું બધું દાસ કેપિટલ જે છે બુકની અંદર લખવામાં આવ્યું હતું કાર્લ માર્ક્સ દ્વારા. અને તમને ખબર હોવી જોઈએ કે કાર્લ માર્ક્સ જે છે એનો શિષ્ય, વિદ્યાર્થી બેઝિકલી કોણ છે? લેનિન, વાલ્મીદિર લેનિન, હે ને. અને આ એ જ લેનિન છે કે જેણે નિકોલસના ઝારના શાસનને રશિયામાંથી શું કરી નાખ્યું? ખતમ કર્યું.
બરાબર. તો કાર્લ માર્ક્સની આ વિચારધારા જે છે લોહિયાળ ક્રાંતિ, આને કહેવાય વર્ગ વિશેષનો સિદ્ધાંત. હા, ગાંધીજી અને કાર્લ માર્ક્સની પણ ક્યારેક ક્યારેક સરખામણીઓ થતી હોય. ગાંધીજીએ પણ કાંઈક ને કંઈક વાત તો આવી જ કરી છે, પણ એમણે એવું કીધું કે ગરીબો મૂડીપતિઓની હત્યા નહીં કરે, પણ ગરીબો સત્યાગ્રહ કરશે. બરાબર. જે બી પાવરફુલ લોકો છે એની સામે સત્યાગ્રહ કરવાનો છે અને નિહત્થા થઈ જવાનો છે. બરાબર. એને મારવા દો, તમારે અટેક કરવાનો નથી. તો એક ખૂબ હિંસામાં માને છે કાર્લ માર્ક્સ, તો એક જે છે અહિંસાનો પૂજારી છે. બરાબર. તો આ રીતના આને કહેવાય છે માર્ક્સવાદી વિચારધારા. અને અહીંયા કમ્યુનિસ્ટ વિચારધારા એ પણ આની સાથે, કમ્યુનિસ્ટ એટલે કમ્યુનિટી, હે ને, એસોસિએશન, યુનિયનમાં રહેવું. તો આ પાર્ટી જે છે કેરળની ખૂબ મહત્વની પાર્ટી છે CPIM. અને ભારતના આઝાદી દરમિયાન પણ કોંગ્રેસ હતી, મુસ્લિમ લીગ હતી, તો એ સમયે CPIM નામની પણ પાર્ટી હતી જે અલગ અલગ પ્રાંતોની ચૂંટણીમાં જે છે ભાગ લેતી. ક્લિયર. તો અચ્યુતાનંદનું પણ ભારતમાં ખૂબ મોટું યોગદાન છે, તો પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને અહીંયા તમે જો કેરળમાંથી 3 વ્યક્તિને બેઝિકલી એવોર્ડ આપવામાં આવ્યો. તો સરકારનો ક્યાંક ને ક્યાંક ઝુકાવ જે છે કેરળ અને દક્ષિણ ભારત પ્રત્યે વધારે છે, હે ને. ચાલો આગળ વધીએ. પછી વાત કરીએ અશોક ચક્ર. હા, અશોક ચક્ર. અશોક ચક્ર કોને આપવામાં આવ્યો? અશોક ચક્ર જે છે બેઝિકલી આપણા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, હે ને, શુભાંશુ શુક્લા. શુભાંશુ શુક્લાની વાત કરીએ તો એમનો જન્મ જે છે લખનૌમાં થયો છે. ક્યાં થયો છે? ઉત્તર પ્રદેશના લખનૌમાં. તમે જોયું હશે કે જ્યારે જેમનું મિશન હતું, કયું મિશન હતું? હા, આપણે 2025માં એક ક્રાંતિકારી ઘટના કરી, હે ને. એ મિશનનું નામ છે એક્ઝિયોમ 4, હે ને, એક્ઝિયોમ મિશન 4, એક્ઝિયોમ મિશન 4. આની અંદર બેઝિકલી શુભાંશુ શુક્લા જે છે, હે ને, એ બેસીને ક્યાં ગયા હતા? ધરતી પરથી અવકાશની અંદર. અને એ પણ ક્યાં ગયા હતા? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. બરાબર. ISS ક્યાં ઉડે છે? ધરતી પર લો અર્થ ઓર્બિટ, હે ને, લિયો ઓર્બિટ જેને કહેવાય છે, લો અર્થ ઓર્બિટમાં ઉડે છે. તો ત્યાં બેઝિકલી જુલાઈ 2025માં મિશન થયું હતું. બરાબર. શુભાંશુ શુક્લાની વાત કરીએ તો આ બધું એટલા માટે કારણ કે આ પ્રાઇમરી એક્સરસાઇઝ છે. આગળ જઈને ભારતનું મહત્વાકાંક્ષી મિશન ઊભું છે, એનું નામ છે ગગનયાન. અને ગગનયાનની અંદર આપણે જે 4 એસ્ટ્રોનોટ મોકલવાના એમાંથી એક કોણ છે? શુભાંશુ શુક્લા. અહીંયા સુધી આપણે ક્લિયર છે? ઓકે. અને શુભાંશુ શુક્લા ભારતના બીજા વ્યક્તિ બન્યા છે કે જે સ્પેસમાં ગયા છે. ફર્સ્ટ પર્સન બન્યા, તેનું નામ શું હતું? રાકેશ શર્મા. રાકેશ શર્મા. ઓકે. તમારે એ કહેવાનું છે કે રાકેશ શર્મા બેઝિકલી કયા રોકેટ, અને કયા મિશન અથવા તો કયા રોકેટમાં બેસીને સ્પેસમાં ગયા હતા, હે ને. 1984ની ઘટના છે, 1984ની ઘટના છે. તો આ રીતના શુભાંશુ શુક્લાને અશોક ચક્ર એવોર્ડ આપવામાં આવ્યો એમની બહાદુરી માટે. સ્પેસમાં જવું નાની સોની વાત નથી, આના માટે ખૂબ મહત્વની હિંમત જોઈએ, હે ને. શરીર જે છે સાથ આપવું જોઈએ, કારણ કે ઉપર માઇક્રોગ્રેવિટી, અહીંયા શુભાંશુ શુક્લાએ માઇક્રોગ્રેવિટીના પણ એક્સપેરિમેન્ટ કર્યા હતા. સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ બળ જે લાગતું હોય એની અંદર વૃક્ષ કઈ રીતના ઉછે, હે ને, પ્લાન્ટ કઈ રીતના આગળ વધે, આ બધા માઇક્રો ઓર્ગેનિઝમ જે છે કઈ રીતના ડેવલપ થાય, બધા શું કર્યા હતા? પ્રયોગ કર્યા હતા. ક્લિયર. ચલો પછી વાત કરીએ તો ગુજરાતીઓ અહીંયા ક્યાં છે? આટલા બધા એવોર્ડ આપવામાં આવ્યા, એમાં ગુજરાતીઓનું શું યોગદાન છે, ને, આ તો જોવું પડે. અને આપણે એક સાથે બધા ગુજરાતીઓને જોઈ લેવાના થાય છે, જેથી કરીને, હે ને, વચ્ચે વારે વારે કોઈ ક્વેશ્ચન બનાવવાની જરૂર આપણને પડે નહીં. ચલો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતીઓમાં આ વખતે જે છે બધા જ ગુજરાતીઓ ક્યાં છે? પદ્મશ્રી એવોર્ડમાં છે. તો બીજો કોઈ એવોર્ડમાં આપણે છીએ નહીં. ભૂષણ વિભૂષણમાં ગુજરાતીઓ નથી, પદ્મશ્રીમાં છે. એમાં સૌથી પહેલા વ્યક્તિ હોય તો એનું નામ છે નિલેશભાઈ માંડલેવાલા. આપણા સુરતથી બિલોંગ કરે છે. સુરતમાં છે ને જે સુરતી હોય એમની સરનેમ જનરલી આવી હોય, આઈસ્ક્રીમવાલા, દારૂવાલા, માંડલેવાલા. જે પણ બિઝનેસ અને ધંધો કરતા એની સાથે સરનેમ જોડાઈ ગઈ હતી વર્ષોથી. તો નિલેશ માંડલેવાલા સુરતની અંદર એણે શું મોટું કામ કર્યું છે? તો એણે લોકોને અપીલ કરી છે અને ઓર્ગન ડોનેશન માટે, અને અંગદાન, મહાદાન જેને કહેવાય. હા, તમારું અંગ જે છે, ખાસ કરીને બ્રેઇન ડેડ વ્યક્તિ હોય, મરી જાય, મતલબ બ્રેઇન ડેડ હોય, તો એવા વ્યક્તિનો અંગ ડોનેટ કરો તો બીજા ઘણા લોકોને શું મળે? જીવ મળી શકે. ચલો બીજા પદ્મશ્રી વ્યક્તિ એવોર્ડ, એનું નામ છે મીર હાજી કાસમ. આ પેલા હાજી કાસમ વીજળીવાળા નથી હો, ધ્યાન રાખજો, એ પાછા અલગ છે.
મીર હાજી કાસમ, હે ને. આમાં મીર છે ને સરનેમ કહેવાય, હાજી છે એ નામ છે, ને કાસમ એના પપ્પાનું નામ છે. મીર હાજી કાસમ ક્યાંથી છે? બેઝિકલી જુનાગઢથી છે. આમના વિશે આ વખતે ખૂબ ચર્ચાઓ થઈ, તો એ પણ સમજી લો. આમનું બીજું નામ છે, આમનું બીજું નામ આપવામાં આવ્યું છે ઘણા હાજી કાસમને, આને લોકો ખરેખર એનાથી ઓળખે છે હાજી રમકડું. એમનું બીજું નામ છે હાજી રમકડું. અચ્છા, આ વ્યક્તિ શેના માટે ફેમસ છે? તો આ વ્યક્તિ ફેમસ છે હે ને ઢોલ વગાડવા માટે. 9 વર્ષના હતા ત્યારથી શું વગાડે છે? ઢોલ વગાડે છે. અને ડાયરાઓની અંદર ખાસ કરીને ઢોલ વગાડવાનું જે છે એમને ખૂબ ગમતું. હવે આમાં થયું કેવું, એમનું જીવન જે છે ઘણું સંઘર્ષમય વીત્યું. પહેલાં તો એમણે અલગ અલગ જગ્યા પર જોબ કરી, ધંધો કર્યો, ભેગું ન થયું. એમને ભજન ગાવાનો ખૂબ શોખ હતો, હે ને. ભજન ગાવાનો શું હતો? ખૂબ શોખ હતો. અને વાજિંત્રો વગાડવાનો પણ શોખ હતો, હે ને. અને એની અંદર થયું કેવું, આમાં કેવું છે કે વ્યક્તિને જ્યારે કોઈ એવો વ્યક્તિ મળી જાય કે જેનો સાથ સહકાર બને, તો અહીંયા ભારતની અંદર ભજનીકની અંદર જે ખૂબ મોટું નામ છે એનું નામ છે પ્રાણલાલ વ્યાસ. પ્રાણલાલ વ્યાસ જે છે એમણે આ છોકરાને બોલાવ્યો અને કીધું, મીર હાજી, તારો ઢોલ વગાડવાની અંદર જે તારી પાસે કળા છે, ગજબની કળા છે, તે કામ કર, મારી સાથે જેટલા પણ મારે ડાયરાઓમાં જવાનું થાય, લોકસંગીતના કાર્યક્રમમાં જવાનું થાય, તારે મારી સાથે રહેવાનું. એટલે પ્રાણલાલ વ્યાસ સાથે જે પ્રકારની એક પ્રકારની જુગલબંધી જોડાઈ ગઈ. પછી ધીરે ધીરે જે છે હાજી કાસમ સાહેબ ફેમસ થવા લાગ્યા. આગળ જઈને એક ઉદ્યોગપતિ આપણા ગુજરાતના હતા, વેરી ફેમસ ઉદ્યોગપતિ, હે ને, જે કલાપ્રેમી પણ હતા. એનું નામ હતું શંકરભાઈ રાવલ, હે ને. શંકરભાઈ રાવલ, એમને કલાકારો પ્રત્યે ખૂબ સન્માન હતું, હે ને. ખાસ કરીને તમે નામ સાંભળ્યું હોય તો દિવાળીબેન ભીલ. આ દિવાળીબેન ભીલ જે છે, જે ગુજરાતના લોક સંગીતકાર છે, હે ને, એમનું નામ અહીંયા આ લેવલ ઉપર પહોંચ્યું છે. આજે ભારતભરના લોકો આને જાણે છે, તો એનું રીઝન શંકરભાઈ રાવલ છે. એમણે આ બધા કલાકારોને આશ્રય આપ્યો હતો અને પ્રોગ્રામ કરાવ્યા હતા અને વગેરે વગેરે. આ જ શંકરભાઈ રાવલે બેઝિકલી આ મીર હાજી કાઝમને એનું શું આપ્યું હતું? ઉપનામ. શું ઉપનામ આપ્યું હતું? હાજી રમકડું. ઉપનામ આપનાર કોણ છે? શંકરભાઈ રાવલ. પછી હાજી કાસમ સાહેબ જે છે એની આગળ મુલાકાત થઈ છે આપણા ગુજરાતની અંદર, અને વેરી ફેમસ લોક સંગીતકાર, એનું નામ છે હેમુભાઈ ગઢવી, હે ને. હેમુભાઈ ગઢવી. હેમુભાઈ ગઢવી પોતે છે ને રાજકોટના રેડિયોની અંદર લોક સંગીત ગાતા, રાજકોટના રેડિયોની અંદર. અને ત્યાં એની મુલાકાત જે છે હાજી કાસમ સાથે થઈ. રાજકોટના રેડિયોમાં જે મુલાકાત થઈ ને પછી એવું કીધું કે ભાઈ, તારી પાસે તો ઢોલ વગાડવાની ગજબની કળા છે, હે ને, તો તારે મારી સાથે પણ આવવાનું છે. આમ કરીને દિવાળીબેન ભીલ છે, પ્રાણલાલ વ્યાસ છે, હેમુભાઈ ગઢવી છે, હાજી કાસમ છે, આ બધા જ જે છે વારે વારે ડાયરાઓમાં અલગ અલગ પ્રોગ્રામ કરે અને એમ કરતાં ફેમસ થયા, ને. અને એટલા માટે ભારત સરકારે એમને પદ્મશ્રી એવોર્ડ જે શું કર્યો છે? એનાયત કર્યો છે. તો 2 ગુજરાતી ખબર પડી ગઈ. હા, ચલો હવે ગુજરાતી નંબર 3. ત્રીજા નંબરના ગુજરાતીનું નામ છે ધાર્મિકલાલ પંડ્યા. શું નામ છે? ધાર્મિકલાલ પંડ્યા. ધાર્મિકલાલ પંડ્યા જે છે વડોદરાથી છે. ક્યાંથી છે? વડોદરા. આમના માટે જે ફેમસ વાત કહી શકીએ તો એમણે ગુજરાતની વેરી ફેમસ માણભટ્ટ પરંપરા. કઈ પરંપરા? માણભટ્ટ પરંપરા, હે ને. ચલો, આપણા ગુજરાતની લગભગ 350થી વધારે વર્ષ જૂની આ પરંપરા છે અને જીવિત રાખી છે ધાર્મિકભાઈ. માણભટ્ટની અંદર તમને ખબર ને 2 શબ્દો છે, માણ અને ભટ્ટ. માણ એટલે તમને ખબર છે કે પેલો ઊંધો તાંબાનો જે છે, હે ને, એ માટકું થાય અને આ માટલા ઉપર જે છે બેઝિકલી હાથથી, હે ને, અફડાવવામાં આવે અને પછી આખ્યાન ગાવામાં આવે. શું ગાવામાં આવે? આખ્યાન. બરાબર. હા, તો આ જે છે જૂની પરંપરા છે. તો માણ એટલે તો આ થાય, આને માણ કહેવાય. બરાબર. તમારે એ કહેવાનું છે કે ભટ્ટ શબ્દ ક્યાંથી આવ્યો છે? ભટ્ટ શબ્દ જે છે એ ક્યાંથી લીધો છે? જેના પરથી આખું નામ પડ્યું છે માણભટ્ટ પરંપરા, હે ને. ભારતના અને ગુજરાતના ખૂબ પ્રખ્યાત વડોદરાથી આવતા વ્યક્તિ, જેને આપણે એની સરનેમમાં પણ ભટ્ટ છે. તમારે કહેવાનું છે કોણ છે. અને જેટલું તમને એના વિશે ખબર હોય ભાઈ, કમેન્ટ સેક્શનમાં લખી દેજો ને. હા, જેથી તમને વધારે રિવિઝન થઈને તમને વધારે ફાયદો થાય. ચલો, પછી ગુજરાતના જ ચોથા વ્યક્તિ છે, અને ગુજરાતના જ ચોથા વ્યક્તિ છે, એનું નામ છે રતિલાલ બોરીસાગર. શું નામ છે? રતિલાલ બોરીસાગર. હા, રતિલાલ બોરીસાગર જે છે બેઝિકલી અમદાવાદથી છે. હવે બંને વ્યક્તિ જે છે અમદાવાદથી છે. અમદાવાદથી એમણે શું કામ કર્યું? એ લેખક છે. શું છે? લેખક. ખાસ કરીને લેખનની અંદર એક પરંપરા, એક લેખનનો એક પ્રકાર છે, એનું નામ છે
હ્યુમોરિસ્ટ પરંપરા. કઈ ખબર ને હ્યુમોરિસ્ટ કોને કહેવાય? અચ્છા, એક શબ્દ તમે સાંભળ્યો હશે, હ્યુમર. આવું સાંભળ્યું છે? અને જનરલી તમે વિડીયોઝ ને એવું બધા જોતા એમાં કહેતા કે આ વિડીયોમાં કંઈ મજા નથી આવતી કારણ કે આ વિડીયોમાં હ્યુમર નથી. અને શાહરૂખ ખાનને હ્યુમરનો કિંગ કહેવામાં આવે છે. હ્યુમર એટલે શું? હ્યુમર એટલે ક્યારેક કોઈ વ્યક્તિ એવા વાક્ય બોલે કે જેમાં તમને હસવું પણ આવે હે ને, અને તમારી અચાનક જે છે નવાઈ પણ લાગે, તમારી આંખ ઉઘડી જાય, તમને નવાઈ પણ લાગે, એટલે આ કેવું બોલ્યો હે, અરે વાહ, મજા આવી એમ. રતિલાલ બોરીસાગર જે છે એના લેખ એવા હોય છે અને એમની બુકો એવી છે. એમને પદ્મશ્રી હોય. 5મા નંબર ઉપર છે અરવિંદ વૈદ્ય. આ તો લગભગ બધા ઓળખતા જ હશે, અરવિંદ વૈદ્ય. અને આ પણ જે છે અમદાવાદથી છે હે. આમની સૌથી ફેમસ હશે, પહેલા આ તો અભિનેતા છે. શું છે ભાઈ? અભિનેતા. અને તમને બધાને ખબર હશે, જે સિરિયલો જોતા એને તો ખાસ ખબર હોય હે ને. આમણે અનુપમા સિરિયલ, આમ તો બીજી ઘણી બધી સિરિયલમાં કામ કર્યું છે ને. અનુપમા સિરિયલમાં તાજેતરમાં બાપુજીનું પાત્ર નિભાવ્યું છે. બીજી બી અન્ય ખીચડી કરીને પેલી સિરિયલ આવતી, ખીચડી હે ને, પ્રફુલ્લવાળી એમાં પણ અરવિંદ વૈદ્ય આવતા. બાપુજી નહીં, એમાં બાપુજી નહીં, એ તો એ પાછા અલગ છે, એ તો અનંત દેસાઈ છે, અલગ છે. અહીંયા ખીચડી સિરિયલની અંદર પણ એમને ક્યારેક ક્યારેક એમનો રોલ જે છે આવી જતો. તો અરવિંદ વૈદ્યને પણ શું મળ્યો છે? પદ્મશ્રી પુરસ્કાર. આ બધા આપણા 5 ગુજરાતીઓ છે. ક્લિયર? ચાલો, તો આટલા વ્યક્તિને એવોર્ડ આપવામાં આવ્યો છે. તો અહીંયા આન્સર આવશે શુભાંશુ શુક્લા. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ, નવી દિલ્હીમાં આપણે જે 77મો રિપબ્લિક ડે ઉજવો એ દરમિયાન ભારતના આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, તમને ખબર ને, રિપબ્લિક ડેમાં રાષ્ટ્રપતિ જે છે એ ધ્વજ ફરકાવે અને આઝાદી દિવસ જે 15 ઓગસ્ટ છે એની અંદર પ્રાઇમ મિનિસ્ટર જે છે ધ્વજ ફરકાવે. એમાં ધ્વજ ચડાવવાનો, ધ્વજારોહણ હોય અને અહીંયા ધ્વજ ફરકાવવાનો હોય, બે અલગ ઘટના છે. તો રાષ્ટ્રપતિ સાથે ભારતીય વાયુસેનાના કયા અધિકારીએ જે છે એમની સાથે આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો? આ વખતે દ્રૌપદી મુર્મુ એકલા નહોતા, એમની સાથે એક બીજા બેન પણ હતા જે આપણા ઇન્ડિયન એરફોર્સની અંદર છે. તો આમનું નામ તમારે કહેવાનું છે હે. યસ, તો આનું નામ છે અક્ષિતા ધનકર. અને અક્ષિતા ધનકર બેઝિકલી મૂળ જે છે હરિયાણાના છે. કેના છે? હરિયાણા. ઇન્ડિયન એરફોર્સમાં પહેલેથી જે ખૂબ સારું કામ કરી, એની ફિટનેસ જે છે ખૂબ સરસ છે. ઘણી બધી જગ્યા પર એક્ઝામો આપી હે ને, એરફોર્સની જે અલગ અલગ એકેડમીઓની પરીક્ષા આપીને એનું પ્રમોશન પણ ખૂબ આગળ થઈ ગયું. અહીંયા એમને દેખાડવાનો મતલબ શું હતો? પહેલો મતલબ તો ખાસ કરીને જે આપણા પહેલગામ ઉપર અટેક થયો હતો અને પહેલગામ ઉપર અટેક થયો હતો એને દેખાડવા માંગીએ છીએ કે અમારા દેશ જે છે એની સ્ત્રીઓને તમે અને નિહતથી સ્ત્રીઓ જે છે એમના પતિઓ જે છે એમને મારી નાખ્યાના તમે જે વહીવટ કર્યો ને, તો ભારતની સ્ત્રીઓ જે છે એ પણ આગળ વધી રહી છે. અમે પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યા છે હે ને. તો ખાસ કરીને મહિલાઓ જે છે, મહિલાઓના યોગદાનને સમર્પણ આપવા માટે એમને સાથે રાખ્યા હતા હે ને. અને થોડા પાકિસ્તાનને બી મરચા લાગે કે અમારી લેડીઝ જે છે કેટલા આગળ છે. બરાબર? તો અક્ષિતા ધનખડ જે છે તમારે યાદ રાખવાનું છે. ચાલો, તો અહીંયા આન્સર આવશે અક્ષિતા ધનખડ. ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ જેને આપણે કહીએ છીએ, યુપીઆઈ કોને બનાવ્યું છે? યુપીઆઈ બનાવ્યું છે એનપીસીઆઈ નામની કંપની, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હે ને. તો એમના દ્વારા હવે આપણી ઈચ્છા એવી છે કે યુપીઆઈ વિશ્વના અલગ અલગ દેશોમાં પણ જાય, એટલે એને કહેવાય કે વૈશ્વિક વિસ્તરણ થાય. બધા દેશોની અંદર જે છે યુપીઆઈ ચાલવા લાગે. તો એના ભાગરૂપે તાજેતરમાં કયા દેશની અંદર યુપીઆઈ જે છે એનો પ્રવેશ કરવા માટે હે ને પ્રોસેસ જે છે થઈ ગઈ છે. ચાલો, તો અહીંયા જે છે આન્સર આવશે શું? જાપાન હે ને. જાપાનની અંદર આ પ્રોસેસ થઈ છે. વાત કરીએ તો અત્યારે આમ જોવા જઈએ તો જાપાન જે છે એની એક કંપની છે એનટીટી હે ને, એ પણ પેમેન્ટ કોર્પોરેશન સંભાળે છે. તો જાપાનની કંપની જે છે એનટીટી અને ભારતની કંપની જેનું નામ છે એનપીસીઆઈ. શું નામ છે? એનપી. આ બંને વચ્ચે એગ્રીમેન્ટ થયો છે. અત્યારે ટ્રાયલ મોડ ઉપર જે છે પેમેન્ટ સિસ્ટમ ચાલુ થઈ છે. હવે આમાં કેવું છે ખબર? જાપાનની અંદર જેટલા પણ ભારતીય ટુરિસ્ટ હોય જે આપણે ત્યાં ફરવા જાય, આ લોકો જ્યારે કોઈ પણ શોપિંગ જાપાનમાંથી કરવા માંગતા હોય તો ડાયરેક્ટ જે છે યુપીઆઈથી પેમેન્ટ કરી શકે અને એમના જે ભારતીય બેંકના એકાઉન્ટ હોય એમાંથી ઓટોમેટિકલી જે છે એ જાપાનીઝ કરન્સીમાં પૈસો ટ્રાન્સફર થઈ જાય. તો આવી કંઈક સિસ્ટમ છે. તો અહીંયા આન્સર આવશે જાપાન. બીજી વાત કરીએ તો યુપીઆઈ જે છે જાપાનમાં તો આવી જ જશે અને અત્યારે ભલે ટ્રાયલ મોડ ઉપર પણ આવી જ જવાનું છે કારણ કે એટલી ફેમસ વ્યવસ્થા છે. તો યુપીઆઈ અન્ય કયા કયા દેશોની અંદર અત્યારે બી કામ કરે? તો એક તો જે છે ભૂટાનમાં અત્યારે ચાલુ થઈ ગયું છે ને, ભૂટાન છે. ટોટલ લગભગ 8 જેવા દેશો છે. હા, પહેલું છે ભૂટાન, પછી છે સિંગાપુર, એમાં પણ અત્યારે યુપીઆઈ કામ કરે છે. સિંગાપુર,
પછી આવે છે નેપાળ, આપણા પડોશી દેશ, પછી યુનાઇટેડ આરબ અમીરેટ્સ, એમાં પણ યુપીઆઈ કામ કરે છે, કતર નામનો દેશ, ઓઇલ પ્રોડ્યુસિંગ દેશ, પછી વાત કરીએ મોરિશિયસ, શેલ કંપનીઓનું સ્વર્ગ જેને કહેવાય મોરિશિયસ, અને બીજો એક દેશ છે ફ્રાન્સ. આ બધી જગ્યા ઉપર યુપીઆઈ સિસ્ટમ જે છે એડોપ્શન થઈ ગઈ છે. બીજી, ચાલો એક ક્વેશ્ચન તમને પૂછો, ને ક્વેશ્ચન આમાંથી પૂછું, કઈ વર્લ્ડની એવી સંસ્થા છે, કઈ સંસ્થા છે બેઝિકલી, તમારે કહેવાનું છે કઈ સંસ્થાએ યુપીઆઈને, જો યુપીઆઈના વખાણ કરતા કરતા એને શું કીધું કે વિશ્વની સૌથી મોટી, આમ તો ચાઇના પણ આપણી યુપીઆઈની જેવી જ સિસ્ટમ વાપરે છે, પણ એના કરતાં પણ આપણે આગળ વધી ગયા છે. તો વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ એટલે યુપીઆઈ છે. આવું કઈ સંસ્થાએ યુપીઆઈના વખાણ કરતા કરતા જે છે કીધું છે, બરાબર. અને તમે એ બી સમજો કે જેટલા દેશોમાં આપણો યુપીઆઈ જશે ને, આને એક પ્રકારે કહેવાય કે આપણે જે છે ને ડિજિટલ ડિપ્લોમસી વાપરી રહ્યા છે. ડિજિટલ ડિપ્લોમસી એટલે કે ડિજિટલ માધ્યમોના મદદથી આપણે બે દેશો વચ્ચેના સંબંધ સુધારી રહ્યા છે. જાપાન સાથેનો સંબંધ સુધારવો હોય તો ઘણા બધા રસ્તા છે, એમાં ડિજિટલ ટૂલ્સનો આપણે ઉપયોગ કરી રહ્યા છે. અને આનાથી ભારતનું ડીપીઆઈ પણ મજબૂત થશે. શું મજબૂત થશે? ડીપીઆઈ એટલે શું થાય? ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. આ પણ શું થશે? ખૂબ મજબૂત થશે. હે ને? ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મતલબ જેટલું પણ આપણી પાસે જેમ કે યુપીઆઈ છે અને જે ભારત ક્યુઆર સિસ્ટમ છે, ઘણા બધા એનપીસીઆઈનું ફાસ્ટેગ છે, આ બધું શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બેઝિકલી. તો એ પણ શું થશે? મજબૂત થશે, બરાબર. ચાલો એક ક્વેશ્ચન, હજી એક ક્વેશ્ચન આમ તો પૂછી લે. ચાલો આવો ક્વેશ્ચન કદાચ પૂછી લે, કારણ કે યુપીઆઈ એટલું ફેમસ છે. યુપીઆઈની શરૂઆત કયા વર્ષે થઈ હતી એ બી કહેવાનું છે. યુપીઆઈની શરૂઆત જે છે બેઝિકલી કયા વર્ષમાં થયું? તમને ખબર હોય ને તો યુપીઆઈ બેઝિકલી છે ને આત્મા છે. યુપીઆઈ શું છે? એક પ્રકારે આત્મા, જે અલગ અલગ શરીરની અંદર પ્રવેશ. આત્મા શું? શરીર પ્રવેશ ને. તો તમને સમજો યુપીઆઈ જે છે એ ભીમ નામનું શરીર ધારણ કરે. આ ભીમ એટલે શું છે? સરકારે બનાવેલી એપ્લિકેશન છે, અને સરકારી એપ છે ભીમ. આ જ યુપીઆઈ જે છે એ એમેઝોન નામની કંપનીનું શરીર પણ ધારણ કરી શકે, હે ને. હા, પછી તમે ગૂગલમાં બી જઈ શકે, ગૂગલ પે આપણે જેને કહીએ છીએ. ક્લિયર? તો શરીર અલગ અલગ છે, પણ બધાની અંદર આત્મા કેવી છે? કોમન છે, હે ને. તો આત્મા આનાનો સોફ્ટવેર કોડ બનાવનાર કોણ છે? એનપીસીઆઈ. ક્લિયર? હા, અને આની અંદર ઘણા બધા, ખાસ કરીને યુપીઆઈની અંદર વાત કરું તો ક્યુઆર કોડ સ્કેમ પણ થાય છે. ક્યુઆર કોડ શું થાય છે? સ્કેમ, હે ને. ખોટો ક્યુઆર કોડ જે છે ચિપકાવીને જતા રહે, પછી દુકાનમાં જેટલું પેમેન્ટ થાય બીજાના નામે થઈ જાય. ખબર પડી? ચાલો, તો આ હતું યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આગળ વધીએ. નવી ફૂલોની વનસ્પતિની પ્રજાતિ જેનું નામ કંઈક આવું છે, સ્ટ્રોબિલેન્થસ રિતેશી, હે ને. રિતેશી ભારતની અંદર ફૂલોના જે પણ પ્લાન્ટ શોધાય એના ટેક્સોનોમિસ્ટ છે. ટેક્સોનોમિસ્ટ એટલે એનું વર્ગીકરણ કરવામાં એક્સપર્ટ એક ભારતના પ્રખ્યાત, હે ને. તો એ વ્યક્તિ જે છે ટેક્સોનોમિસ્ટ જે છે એના નામ પરથી રાખ્યું છે સ્ટ્રોબિલેન્થસ રિતેશી. કયા રાજ્યની અંદરથી બેઝિકલી મળી આવ્યું છે? અને ભારતના બાયોડાયવર્સિટી હોટસ્પોટમાંથી કેટલી બધી વસ્તુ બરોજ મળતી હોય, તો આ વખતે અરુણાચલ પ્રદેશ. કયો પ્રદેશ? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશમાં એક જિલ્લો છે, એનું નામ છે પૂર્વીય કામેંગ, ઈસ્ટ કામેંગ ડિસ્ટ્રિક્ટ. આની અંદર જે છે બેઝિકલી આપણા ભારતની એક સંસ્થાનું નામ છે બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા, હે ને. એમના દ્વારા રિસર્ચ કરતાં એમને નવી પ્રજાતિ છે બેઝિકલી મળી આવી. બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયાની વાત કરું તો એમની સ્થાપના થઈ છે 1890માં અંગ્રેજો દ્વારા થઈ હતી, અને અત્યારે જે છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત કામ કરે છે, હે ને. ચાલો, તમારે કહેવાનું છે કે આનું હેડક્વાર્ટર ક્યાં છે, હે ને. બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાંથી આ કામ કરે છે? આનું મેઇન કામ હોય છે પુષ્પ અને અલગ અલગ એની જે પ્રજાતિ છે એમના ઉપર સર્વે કરવો, રિસર્ચ કરવું. બાગાયતી જે છોડ હોય એ તમામ ઉપર રિસર્ચ કરે બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. આગળ વધીએ તો અહીંયા આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. આગળ વધીએ. કર્તવ્ય પથ ખાતે, જો પાછો આવી ગયો, 77મો પ્રજાસત્તાક દિવસ એની પરેડ થઈ.
આ પરેડ દરમિયાન ભારતીય સેના જે છે એના એક નવા લડાયક યુનિટ બટાલિયન જે છે એનો સૌથી પહેલા આપણે જાહેરમાં દેખાવ કર્યો. એક નવી બટાલિયન જે છે ભારતની અંદર એને આપણે પ્રદર્શિત કરી. આ બટાલિયન આપણે ગયા વર્ષે એટલે કે 2025ની અંદર નવી ડિઝાઇન કરી, નવી બનાવી છે. એને આ વખતે આપણે પ્રદર્શિત કરી છે. તો એનું નામ શું છે? ચલો, નામ પરથી ખબર પડી. એનું નામ છે ભૈરવ બટાલિયન. શું નામ છે? હા, ભૈરવ દાદા. તો સમજીએ થોડું. હવે ભૈરવ બટાલિયનની વાત કરીએ તો આ શું છે સમજવું પડશે, ધ્યાનથી સમજજો. હવે આમાં થયું કેવું કે આપણે છે ને અત્યાર સુધી વાત એવી હતી કે ભારતમાં બે પ્રકારની, જો સમજો ને, ભારતમાં બે પ્રકારની ઇન્ફેન્ટ્રી. શું હતું? ઇન્ફેન્ટ્રી શબ્દ વારે વારે આવતો હશે, પણ એનો મિનિંગ ખબર છે? ઇન્ફેન્ટ્રી એટલે શું થાય? ઇન્ફેન્ટ્રી એટલે પેદલ સૈનિક. કેવા સૈનિક? હે ને, જે ચાલતા ચાલતા જાય, પેદલ સૈનિકો, આને કહેવાય ઇન્ફેન્ટ્રી. તો ભારતમાં બે પ્રકારની ઇન્ફેન્ટ્રી હતી. એક તો વર્ષો જૂની ટ્રેડિશનલ બટાલિયનો બધી હોય, જે વર્ષો પહેલા સ્થાપેલી છે અને આજે કામ કરે છે. બીજી જે છે વર્તમાનમાં આધુનિક જરૂરિયાત પૂરી કરવા માટે આપણે ઇન્ફેન્ટ્રી બનાવીએ. ફોર એક્ઝામ્પલ, આપણે બ્લેક કમાન્ડો છે, બ્લેક કેટ્સ જે છે, પછી નક્સલવાદી માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, આ બધું જે અત્યારે બનાવીએ, તો આને કહેવાય છે આધુનિક. સમજ પડી? અચ્છા, આધુનિક જે બટાલિયન આપણે બનાવી હશે, સીધી વસ્તુ છે કે અત્યારની જરૂરિયાત પ્રમાણે બનાવી હશે. હે ને, 26/11નો જે હુમલો થયો, બરાબર, તાજ હોટલ ઉપર જે હુમલો થયો, પછી આપણા ગાંધીનગરની અંદર જે અક્ષરધામ ઉપર હુમલો થયો, તો આ બધા હુમલાઓને કારણે આપણે આધુનિક શું બનાવી? બટાલિયનો બનાવી, જેની પાસે એક પ્રકારની એક ને ગજબની સુપર કમાન્ડો જેવી તાકાત હોય. બરાબર, NSG આપણે જેને કહીએ છીએ. તો આવા જે બ્લેક કમાન્ડો છે, આવા લોકો પાસે ખૂબ ગજબની તાકાત હોય. એ લોકો તો ખૂબ ટ્રેન્ડ હોય. ટ્રેડિશનલ એટલે કેવું છે કે ભાઈ યુદ્ધ બધું થયું હોય તો ત્યારે જે જરૂર પડે તે. તો અહીંયા એક ઈચ્છા એવી પ્રગટ થઈ કે થોડી એક્સપર્ટીઝ લઈએ નીચેથી અને થોડું ટ્રેડિશનલિઝમ લઈએ અને વચ્ચેની કંઈક એવું યુનિટ બનાવીએ કે જેની પાસે એક્સપર્ટીઝ પણ હોય અને સાથે સાથે યુદ્ધ થાય તો એની અંદર એ ભાગ પણ લઈ શકે. તો એવી વચ્ચેના સ્તરની એક નવી બટાલિયન, એટલે એનું નામ છે ભૈરવ બટાલિયન. બરાબર, આને ઓક્ટોબર 2025ની અંદર જે છે બેઝિકલી બનાવવામાં આવી. આની અંદર શું કર્યું? આની અંદર આપણે જે છે આપણી પાસે જે શીખ રેજિમેન્ટ છે, કઈ રેજિમેન્ટ? શીખ રેજિમેન્ટ. બરાબર, આ શીખ રેજિમેન્ટના અમુક સૈનિકોને અલગ કરી નાખ્યા અને એવું કીધું કે તમારે લોકોએ જે છે બેઝિકલી થોડી એડવાન્સ લેવલની ટ્રેનિંગ લેવાની થશે. એડવાન્સ લેવલના વેપન તમને ચલાવતા આવડવો જોઈએ અને ડેડિકેટેડ ઓપરેશન્સ થાય તો એની અંદર બી તમે થોડું કામ કરી શકો. તો આવું બધું જે છે શીખવાડ્યું અને આવો જે છે એક આખો યુનિટ બનાવ્યો. શું બનાવ્યો? એક યુનિટ જે છે અત્યારે ભારતની અંદર છે અને દરેક યુનિટમાં બટાલિયન હોય તો એની અંદર ટોટલ 4 ભૈરવ બટાલિયન જે છે એને ટ્રેન કરવામાં આવી રહી છે. ક્લિયર? હા, તો આ રીતના નવી બટાલિયન આવી. આ ઉપરાંત આ વખતની પરેડની અંદર વાત કરીએ તો, હે ને, ચાલો, આવું પણ એક વસ્તુ જોવા મળી. આની આપણે ઓલરેડી વાત કરી ગયા છે, કારણ કે ઇન્ડિયન આર્મી ડેમાં જયપુર ખાતે જ્યારે પરેડ યોજાણી હતી ત્યારે પણ ભારતના અલગ અલગ વેપન્સ જે છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ જ બધા અલગ અલગ સિસ્ટમ, ગાડી, વ્હીકલ, વેપન્સ આ વખતે કર્તવ્ય પરેડમાં પણ હતા. તો આની વાત હું ઓલરેડી કરી ગયો છું. આનું નામ શું છે ભાઈ? આનું નામ છે સૂર્યાસ્ત્ર. એને આપણે વાત કરી ગયા છે, સૂર્યાસ્ત્ર. અને આ જે છે આને બીજી ભાષામાં કહીએ તો યુનિવર્સલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ કહેવાય છે. યુનિવર્સલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમ મતલબ કે અહીંયા તમે અલગ અલગ પ્રકારની મિસાઇલો જે છે, નાગ મિસાઇલ, આકાશ મિસાઇલ, બ્રહ્મોસ મિસાઇલ, બધા પ્રમાણે જે છે અહીંયા હે ને આ લોન્ચર જે છે એની ડેપ્થ જે છે સેટ થઈ જાય ઓટોમેટિક. બરાબર, તો તમે કોઈને બી રિલીઝ કરવું હોય તો કરી શકો છો. બરાબર, ચાલો, તો અહીંયા આન્સર આવશે ભૈરવ બટાલિયન. ક્લિયર? આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં? ઇન્ટરનેશનલ કસ્ટમ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? ચલો, પહેલાં તો મને એ કહો, ખાસ કરીને જેટલા લોકોને ઇકોનોમીની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે, એક શબ્દ છે કસ્ટમ, અને જેને આપણે ક્યારેક ક્યારેક કસ્ટમ ડ્યુટી આવું પણ કહીએ છીએ, અને બીજો શબ્દ છે એક્સાઇઝ. હે ને, એક્સાઇઝ ડ્યુટી. આવા બે શબ્દો છે. હે ને, કસ્ટમને તો કસ્ટમ જ કહેવાય છે, ગુજરાતીમાં કસ્ટમ કહેવાય છે. હા, પણ અહીંયા એક્સાઇઝ જે છે ને ઉત્પાદન કહેવાય છે, ઉત્પાદન કર. આ બંને વચ્ચે શું ફરક છે પહેલાં આને સમજવો પડે. હે ને, તો
ટેક્સના બે પ્રકાર છે, કસ્ટમ અને એક્સાઇઝ. હવે એને સમજીએ, ધ્યાનથી સમજો. પહેલી વાત તો એ છે કે બે દેશ હોય, માની લો એક દેશનું નામ છે અમેરિકા અને એક દેશનું નામ છે ભારત, ઇન્ડિયા. બરાબર. હવે માની લો કે અમેરિકામાંથી એક આઈફોન બને છે, હાલાકી ચાઇનામાં બને છે, પણ હવે અત્યારે સમજી લો કે અમેરિકામાં એક આઈફોન બન્યો અને વેચાવા માટે ભારતની બાઉન્ડ્રી પર અહીંયા આવ્યો. તો ભારતની બાઉન્ડ્રીમાં ફર્સ્ટ ડિફેન્સ લાઇન ફોર્સ તરીકે કામ કરે છે કસ્ટમના અધિકારીઓ. અહીંયા કસ્ટમના અધિકારીઓ. હવે એ 100 રૂપિયાનો આઈફોન હોય તો માની લો સરકાર એની પર 10% ટેક્સ લાગે તો ભારતમાં એ કેટલાનો થઈ જાય? 110 રૂપિયાનો થઈ જાય. તો એ જે એક્સ્ટ્રા 10 રૂપિયા જે છે આમ તો કસ્ટમરે ભરવાના છે, પણ અહીંયા એના કારણે પ્રોડક્ટ કેવી થઈ જાય? મોંઘી થઈ જાય. તો અહીંયા તમારે કસ્ટમ ડ્યુટી ચેક કરવી ત્યારે એ ચેક કરવાનું કે હંમેશા પ્રોડક્ટનું ઉત્પાદન સ્થળ જે છે એ દેશની બહાર હશે. દેશની બહાર, જેમ કે અહીંયા અમેરિકામાં એનું પ્રોડક્શન છે. દેશની અંદર પણ હોઈ શકે ને કસ્ટમ ડ્યુટી. આમ તો બોર્ડર ક્રોસ થાય એટલે કસ્ટમ કહેવાય. બોર્ડર ક્રોસ એટલે ફોર એક્ઝામ્પલ ભારતમાંથી એક પ્રોડક્ટ બની છે અને એને આપણે ક્યાં મોકલીએ છીએ? અમેરિકા. પણ જનરલી ભારતની પ્રોડક્ટને આપણે જ્યારે અમેરિકા મોકલીએ ત્યારે અહીંયા એક્ઝિટ મારે ત્યારે અહીંયા આપણે કોઈ ટેક્સ નથી વસૂલતા. ખોટી પ્રોડક્ટ હું પૂરા મોંઘી કરવાની. માની લો કે 100 રૂપિયાની સાયકલ આપણે ભારતમાં બનાવી, પછી આ 100 રૂપિયા ઉપર જે છે ભારત સરકાર ટેક્સ લઈ લે, તો અહીંયાથી જ સરકાર જે છે ટેક્સ લે. તો ઓલરેડી પ્રોડક્ટ માની લો 110ની થાય ને પછી અમેરિકા ઓલરેડી એક નવો ટેક્સ લગાવે ને એ પછી 120ની થઈ જાય ને પછી અહીંયા વેચાય ને એવો વહીવટ ન કરે. એટલે કસ્ટમ ડ્યુટીમાં જનરલ એવું માનવામાં આવે કે પ્રોડક્ટ બહાર બને અને ભારતની અંદર આવે તો બોર્ડર ઉપર જે ટેક્સ લેવાય એને શું કહેવાય? કસ્ટમ. બરાબર? યસ. તો આ થોડું ધ્યાન. હવે બીજો શબ્દ છે એક્સાઇઝ. એક્સાઇઝ કોને કહેવાય? એક્સાઇઝનો મતલબ એવો છે, એક્સાઇઝનો મતલબ કે પ્રોડક્ટ જે છે ભારતમાં બનવી જોઈએ. ક્યાં બનવી જોઈએ? ભારતમાં જ બનવી જોઈએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, અહીંયા ઉપર જોજો ધ્યાનથી, અહીંયા હે ને આ ભારત છે, પ્રોડક્ટ જે છે ભારતમાં બને છે હે ને, અને ભારતમાં ને ભારતમાં વેચવામાં આવે છે. ભારતમાં વેચવામાં આવે તો અહીંયા જે છે ભારત સરકાર એ ઉત્પાદન ઉપર જે ટેક્સ લે એને શું કહેવાય? એક્સાઇઝ ડ્યુટી. બરાબર. ચલો, કસ્ટમ ડ્યુટીના બે પ્રકાર છે. કસ્ટમ ડ્યુટીના બે પ્રકાર છે અને કસ્ટમ ડ્યુટી જે છે બે પ્રકારે લેવામાં આવે અને એકનું કહેવાય છે ઇમ્પોર્ટ ડ્યુટી અને એકને કહેવાય છે એક્સપોર્ટ ડ્યુટી. બરાબર. એકનું કહેવાય છે ઇમ્પોર્ટ ડ્યુટી. હા, એક્સપોર્ટ ડ્યુટી પણ ક્યારેક નાખવામાં આવે. ફોર એક્ઝામ્પલ વચ્ચે સરકારે ભારતમાંથી ચોખા બહાર નહોતા જવા દેવા, ઘઉં જે છે એનું એક્સપોર્ટ રોકવો હતો તો સરકારે એક્સપોર્ટ ડ્યુટી નાખી દીધી. પણ એ છે ને ટેમ્પરરી હોય, પછી એને લેવામાં આવે ને. ઇમ્પોર્ટ ડ્યુટી તો આપણે લગાવતા હોઈએ જનરલી, કારણ કે બહારની પ્રોડક્ટ ભારતની અંદર આવે તો સરકાર એની પર 100% શું માગે? ટેક્સ માગે. તો આ રીતના બે શબ્દો છે, કસ્ટમ અને એક્સાઇઝ. તો અહીંયા તમારે કહેવાનું છે કે આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ ક્યારે ઉજવવાનો હતો? એ આન્સર આવશે 26 જાન્યુઆરી. 26 જાન્યુઆરી જ કેમ? કારણ કે 26 જાન્યુઆરી 1953ના રોજ, 1953ની અંદર એક શહેર છે બ્રુસેલ્સ, અને જ્યાં યુરોપિયન યુનિયનનું હેડક્વાર્ટર પણ છે. કયા દેશમાં છે આ? બેલ્જિયમ નામના દેશમાં છે. બેલ્જિયમ નામના દેશમાં. તો બ્રુસેલ્સની અંદર જે છે બેઝિકલી એક મીટિંગ ભરાણી, એનું નામ હતું કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલ હે ને. અને આ મીટિંગ ભરાણી અને આની અંદર જે છે વિશ્વના અલગ અલગ લગભગ 180થી વધારે દેશો જે છે એને ભાગ લીધો અને બધાએ નક્કી કર્યું કે આપણે પણ એકબીજા દેશની અંદર જે કસ્ટમના અધિકારી અને કસ્ટમની જે પ્રોસેસ છે, કારણ કે આ લોકોનું કામ બહુ ડેલિકેટ હોય, વારે જે કન્ટેનરોની અંદર પ્રોડક્ટની અંદર ક્યાં ડ્રગ્સ છે, ક્યાં શું છુપાવીને લોકો મોકલતા હોય, ખૂબ એને બારીકાઈથી સમજ, નવી ટેકનિકોથી લોકો જે છે એને ગેરકાયદેસર માલ મોકલતા હોય. તો એટલા માટે અહીંયા એના માટે એક કાઉન્સિલ ભરવામાં આવી હતી અને એટલા માટે 26 જાન્યુઆરીને જ, કારણ કે આ કાઉન્સિલના મેમોરેન્ડમ ઉપર હસ્તાક્ષર બધાએ કર્યા હતા, તો ઇન્ટરનેશનલ કસ્ટમ ડે ત્યારે ઉજવવામાં આવે છે. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. કયો દેશ એવો છે, ચાલો આ દેશ તો ગજબનો દેશ છે ભાઈ, કે વિશ્વના સૌથી મોટા કોમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પાવર પ્લાન્ટ જે છે એની કામગીરી શું કરી છે? શરૂ કરી છે. આવા મોટા બંબુઓ બનાવ્યા છે, દેખાય? ઓહો, દડા બનાવ્યા છે, દડા. કયા લેવલનો આ માણસ છે એ આપણને આઈડિયા થાય. અને એટલું સમજી લેજો કે અત્યારે જે વર્લ્ડની ઘટનાઓ બની રહી છે એની અંદર આ દેશ જ આગળ જઈને લીડ દેશ બનવાનો છે, એ તો પાક્કું છે. ચાલો, તો અહીંયા આન્સર આવશે ચાઇના. હવે સમજો, આપણને બધાને ખબર છે કે વિશ્વની અંદર જે પેટ્રોલિયમ છે એ પેટ્રોલિયમ લિમિટેડ છે. અમે નાના હતા તે દુના ભણી છે કે પેટ્રોલિયમ લિમિટેડ છે, ગમે ત્યારે પૂરું થઈ જશે. વાત સાચી પણ છે, પેટ્રોલિયમ પૂરું થઈ જાય એની પૂરેપૂરી શક્યતા છે જ.
તો સીધી વસ્તુ છે, દુનિયા તૈયાર થઈ રહી છે રિન્યુએબલ એનર્જી માટે. શેના માટે? રિન્યુએબલ એનર્જી માટે, પુનઃપ્રાપ્ય ઉર્જા. હવે પુનઃપ્રાપ્ય ઉર્જામાં એક સૌથી મોટો પ્રોબ્લેમ, ચાલો એકનો એક્ઝામ્પલ એ, ફોર એક્ઝામ્પલ સોલાર ઉર્જા. સોલાર ઉર્જા જે છે આપણને દિવસે મળે પણ રાતે ન મળે, તો એક પ્રોબ્લેમ થયો ને, હે ને? પહેલો પ્રોબ્લેમ તો આ છે. વિન્ડની વાત કરીએ, વિન્ડમાં બી તો પ્રોબ્લેમ છે. વિન્ડમાં જ્યારે પવન આવતો હોય ત્યાં સુધી તમારી ઉર્જા પેદા થાય, પવન બંધ થાય એટલે ઉર્જા બંધ થઈ જાય. તો એક પ્રોબ્લેમ છે રિન્યુએબલ એનર્જી સેક્ટરની અંદર કે તમને કન્સિસ્ટન્ટલી સતત તમને ઉર્જા મળે નહીં. તો આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન જે છે ચાઇનાએ કાઢ્યું છે. આનું સોલ્યુશન ચાઇનાએ એવું કાઢ્યું છે કે જ્યારે વીજળી મળતી હોય, જ્યારે વીજળી ઉત્પાદન ચાલુ હોય ત્યારે એક કામ કરવાનું. ત્યારે શું કરવાનું? તો એક મોટા મોટા બંબુ છે, આ બંબુની અંદર આ જ વીજળીથી એને એરને કોમ્પ્રેસ કરીને ભરી દેવાની. આની અંદર જે છે એરને ભરી દેવાની, બરાબર? એકદમ કમ્પ્રેસ્ડ એર જે છે બંબુની અંદર ભરી દેવાની. પછી માની લો કે એવું થયું કે સૂરજ આથમી ગયો અને રાત પડી ગઈ, અને રાત્રે જે છે તમારે શહેરોને વીજળી આપવી છે, તો અહીંયાથી જ બેઝિકલી આ જે કમ્પ્રેસ્ડ એર હશે, કારણ કે દબાણપૂર્વક ભરી હોય, તો એની સામે અહીંયા મૂક્યું હોય ટર્બાઇન. શું મૂક્યું હોય? ટર્બાઇન. ટર્બાઇન ઉપર એર છોડવામાં આવે તો આ ટર્બાઇન જે છે બેઝિકલી રાઉન્ડ રાઉન્ડ ફરે અને એનાથી શું પેદા થાય? વીજળી. ક્લિયર? તો આ રીતના વીજળી પેદા થઈ શકે. વિચારો, એક પ્રકારના સ્ટોરેજ યુનિટ બની ગયા, સંગ્રાહકો બની ગયા. સ્ટોરેજ છે, આ એક પ્રકારની બેટરી જેવું કામ કરે. પણ એમ જ તો આવા બંબુઓ ફુલાવીને મૂકી રાખો ભાઈ, ગમે ત્યારે વીજળી જશે તો કામ લાગશે. દેખાય? હા, તો કમ્પ્રેસરથી આ રીતના દુનિયાનો પહેલો જે છે કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ એ ચાઇનાએ બનાવ્યો છે. ક્લિયર? અને બીજી હમણાં જે જીઓ પોલિટિકલ વસ્તુ થઈ રહી એ બી સમજો. ખેલ કેવો છે ખબર? થોડું અન્ડરસ્ટેન્ડિંગ કરવા જેવું છે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ છે અને એના વિશે મારે ડિસ્કશન કરવું. ચાલો, હમણાં આપણે જોયું છે, આપણે કરંટ અફેર ભણાવતા તેમાં જ વાત કરીએ કે અમેરિકા જે છે એ 60થી વધારે એવી સંસ્થામાંથી નીકળી ગયું કે જે ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ માટે છે. શેના માટે છે? ક્લાઇમેટ ચેન્જ માટે છે. હવે તમે વિચારો, આ અમેરિકાને અચાનક શું થયું છે? અને ટ્રમ્પ સાહેબ જે કરી રહ્યા છે, આ ટ્રમ્પ ભાઈ, આપણે ટ્રમ્પ ગાંડો થઈ ગયો. ટ્રમ્પ ગાંડો નથી થયો. ટ્રમ્પ જે એના દેશ માટે કરી રહ્યો છે એના માટે બેસ્ટ છે, એ ખોટો નથી, એ કરવું જ પડે એમ છે. કારણ કે અમેરિકા જે છે બેઝિકલી અમેરિકાએ દુનિયાની અંદર એક વસ્તુ એને શું કરી હતી, ધ્યાનથી સમજો. જેવી 1970 આસપાસ દુનિયાભરમાં શોધ થઈ કે અમુક એવા ખાડી દેશો છે કે જ્યાં ખૂબ મોટી માત્રામાં શું છે? પેટ્રોલિયમ છે. તો અમેરિકાએ સૌથી પહેલો કબજો કોની પર જમાવ્યો હતો? પેટ્રોલિયમ દેશો પર. જેટલા પેટ્રોલિયમ દેશો છે, ખાસ કરીને વાત કરું તો ઈરાન, હે ને, પછી ઈરાક, તમે જુઓ, પછી યમન, સિરિયા. તમે આ બધા દેશોમાં એક પણ દેશની હાલત વ્યવસ્થિત નહીં જુઓ. સિરિયાને તહસ નહસ કરી નાખ્યું. યમનની અંદર હુતી વિદ્રોહી વર્ષોથી લડી રહ્યા છે. ઈરાનની હાલત હમણાં ખરાબ થઈ જશે. ઈરાકની અંદર જે પેલો સદ્દામ હુસેન વાળો કેસ છે એ બી તમને ખબર હશે, હે ને? તો અમેરિકાએ બેઝિકલી શું કર્યું? જે દેશમાં પેટ્રોલિયમ હોય એ દેશમાં પોતાની ઘૂંસ જમાવી અને આ બધા દેશોને પોતાના અંડર કંટ્રોલમાં રાખ્યા. શું રાખ્યા? અંડર કંટ્રોલમાં. હવે તમે સમજો, આવું શું કરવું પડે? કારણ કે ખબર છે કે પેટ્રોલિયમની બધાને જરૂર છે. બધાને શું છે? જરૂર છે. તો અહીંયા વાત એવી થઈ કે અમેરિકાએ પહેલાં તો બધા દેશોને કહ્યું બધાએ ફરજિયાત જે છે ડોલરની અંદર જે છે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવાનો રહેશે. પહેલાં તો આવું કીધું. પોતે તો કેટલી કરન્સી છાપી શકે? ડોલર. સમજ પડી? એની જે ડોલરવાળી કરન્સી છે એમાં શું કરવો પડશે? ઇન્ટરનેશનલ ટ્રેડ કરવાનો થશે. હવે થાય કે એવું માની લો કે ભારત જે છે, ભારત અને નેપાળ, સમજો ધ્યાનથી, હું તમને ગેમ સમજાવું આખી. ભારત અને નેપાળ બંને ટ્રેડ કરવો છે, વેપાર કરવો છે, અને ભારત જે છે એ નેપાળ પાસેથી કંઈક વસ્તુ ચલો નેપાળ પાસેથી આપણે ખરીદીએ છીએ ગેસ. ચાલો, ગેસ ખરીદીએ છીએ અને બદલામાં એનું પેમેન્ટ આપવાનું થાય. તો આપણે બેઝિકલી નેપાળી રૂપિયામાં બી તો પેમેન્ટ આપી શકીએ. નેપાળ લઈ લે, એમાં શું પ્રોબ્લેમ છે? પણ અહીંયા વાત એવી છે કે નેપાળને પણ ક્રૂડ ઓઇલની જરૂર છે, પેટ્રોલિયમની જરૂર છે, અને ભારતને પણ ઓઇલની જરૂર છે. બધાને ઓઇલની જરૂર છે. આ જરૂર છે એ પ્રેશરાઇઝ કરે છે આપણને કે તમારે રૂપિયામાં નહીં, તમારે ફરજિયાત શેમાં ટ્રેડ કરવો પડશે? અમેરિકાના ડોલરમાં. જેથી નેપાળ આ ડોલરની મદદથી બેઝિકલી આ દેશો પાસે જાય. સમજો ધ્યાનથી. અને આ દેશો પાસે જાય તો આ દેશો તો ખાલી મુખટ્ટો છે, એની પાછળ કામ કરે છે અમેરિકા. ખ્યાલ આવ્યો?
અને બેઝિકલી આ દેશો જે છે એણે બી નક્કી કરી દીધું છે કે ડોલરમાં જ હું તમને પેટ્રોલિયમ વેચીશ, કારણ કે આમ પાછળ ચીમટો કોને દબાવ્યો છે? અમેરિકાએ. તો ઈરાન છે, ઈરાક છે, આ બધા જ દેશો નેપાળને ડોલરમાં જ શું વેચશે? પેટ્રોલિયમ વેચશે. તો ફરજિયાત ડોલર થઈ ગયું ને કરન્સી. હવે પ્રોબ્લેમ એ છે કે પેટ્રોલિયમ ખતમ થવાની આની ઉપર છે, હે ને? તો સીધી વસ્તુ છે, પેટ્રોલિયમની જો કોઈને જરૂર નહીં રહી, પેટ્રોલિયમની કોઈને જરૂર ન રહી, તો ડોલરની કોઈને જરૂર નહીં રહી. સીધી વસ્તુ છે, ડોલરની કાંઈ જરૂર નથી ભાઈ. અને ડોલરની જરૂર ન રહી તો અમેરિકા જેવા દેશ જે છે એની હાલત કફોડી થઈ જાય. કારણ કે એક તો અમેરિકાએ ઓલરેડી જે છે બધા પાસેથી મોટા માત્રામાં શું લીધું છે? લોન લીધી છે, બરાબર. જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલરની વેલ્યુ જ ન રહે, કારણ કે ડોલરની કોઈ જરૂર નથી, કારણ પેટ્રોલિયમ જ નથી ભાઈ. અચ્છા, પેટ્રોલિયમ તો નથી જ, બધા લોકો જે છે રિન્યુએબલ સેક્ટરમાં આવવા લાગ્યા છે. સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, આ બધા સેક્ટરમાં આવી રહ્યા છે. ત્યાં પેટ્રોલિયમ તો કોઈ જરૂર નથી. તો એટલા માટે ડોલરની જો વેલ્યુ ન રહે, તો પછી આ જે લોન જે છે એનું પેમેન્ટ જે છે એ અમેરિકા જો કરવા જાય, અને અમેરિકા પેમેન્ટ કરવા તો સામેવાળો દેશ જે શું કે ભાઈ રૂપિયા મેં આપ્યા હતા એ વાત સાચી ડોલરમાં, પણ હવે મને પેમેન્ટ જે છે એ ડોલરમાં નથી જોતું, મને પેમેન્ટ જે છે મારી કરન્સીમાં જોઈએ, અથવા તો વોટ એવર બીજી કરન્સીમાં જોઈએ છે, બરાબર. તો અહીંયા જે છે ખેલ કેવો થઈ જાય? અઘરો થઈ જાય. સમજ પડી? એટલે અહીંયા ટ્રમ્પ કાકા જે છે એની હાલત ટાઈટ થઈ ગઈ છે, અને દુનિયા જે છે ધીરે ધીરે ચાઇના તરફ લીન થઈ રહ્યું છે. કારણ કે ચાઇના પાસે એક તો સૌથી મોટી વસ્તુ છે રેર અર્થ મિનરલ્સ, જેનાથી એઆઈનું ભવિષ્ય તૈયાર થવાનું છે, હે ને? અને એઆઈ માટે જે સેમિકન્ડક્ટર જોઈએ એના માટે રેર અર્થ મિનરલ તો જોઈએ જ. તો ચાઇના જે છે REM અને રિન્યુએબલ એનર્જીના આધારે દુનિયામાં ધાક જમાવવા પ્રયત્ન કરી રહ્યું છે. અને અમેરિકા જે છે એ હજી પણ પેલું જૂનું એનું આશિક એટલે કે પેટ્રોલિયમ જે છે એના આધારે દુનિયામાં ધાક જમાવવા પ્રયત્ન. તો એવું કહેવાય છે કે વર્લ્ડ જે છે એમાં બે ઓર્ડર ક્રિએટ થવા જઈ રહ્યા છે, એક બાજુ ચાઇના અને એક બાજુ છે અમેરિકા. ક્લિયર? તો આ રીતના જોઈએ હવે આગળ શું થાય છે. એટલા માટે લોકો ગભરાઈને, હે ને, કારણ કે માર્કેટ આની અંદર ખૂબ મોટા પાયે તૂટશે, એટલે બધા જ લોકો રૂપિયા જે છે ગોલ્ડ અને સિલ્વરમાં નાખી રહ્યા છે, કારણ કે મેટલ આવા સમયે સૌથી સેફ ઓપ્શન કહેવાય. પણ એમ જ તો એટલા માટે સોના અને ચાંદીનો ભાવ ખૂબ વધી રહ્યો છે. ખાસ કરીને ચાંદી પાછું સેમિકન્ડક્ટરમાં પણ યુઝ થાય છે, અને સિલ્વર સેમિકન્ડક્ટરમાં પણ યુઝ થાય છે. પણ એમ જ. ચાલો, તો આ રીતના ભાઈ આખો વહીવટ છે. ઓકે, આગળ વધીએ. અહીંયા આન્સર આવશે ચાઇના. ભારતના પ્રથમ ફ્લેટ રોલ્ડ એટલે કે પેલા રોલ ફોર્મમાં હોય જો આ રીતના, અને રોલ કહેવાય, રોલ પ્રોડક્ટ એલ્યુમિનિયમ જે છે એના ઉત્પાદનના એક યુનિટનું ઉદ્ઘાટન ભારતના કયા રાજ્યમાં થયું હતું? ભાઈ અહીંયા વાત છે એલ્યુમિનિયમ, અને આખા ગામને ખબર છે કે ભારતમાં સૌથી વધારે એલ્યુમિનિયમ જો મળતું હોય તો એ એક જ જગ્યા છે, ઓડિશા, બરાબર. ઓડિશા જે છે એલ્યુમિનિયમનો ખજાનો છે. તો અહીંયા જે છે આ પ્રોજેક્ટ પણ ક્યાં હોવો જોઈએ? ઓડિશા. આવું થોડું છે ને, કોમન સેન્સ લગાડીને પણ ક્યારેક ક્યારેક આન્સર આવી જાય, બરાબર. તો હમણાં તાજેતરની અંદર થયું છે શું? ઓડિશા જે છે એના મુખ્યમંત્રી, એનું નામ છે મોહન ચરણ માંઝી. મોહન ચરણ માંઝી દ્વારા ઓડિશાની અંદર આમ તો ઓડિશામાં બે વસ્તુ છે, એક તો નામ છે આદિત્ય એલ્યુમિનિયમ પ્લાન્ટ, હે ને, અને બીજું છે હિન્દાલ્કો. શું નામ છે? હિન્દાલ્કો, હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દાલ્કો. આ બંને પ્લાન્ટની અંદર એક યુનિટમાં હવેથી એલ્યુમિનિયમમાં પણ આવી રીતના ફ્લેટ રોલ્ડ જે છે એ બનવાના ચાલુ થઈ. જો આપણે જે રોલ બનાવીએ છીએ એ ખાસ કરીને સૌથી વધારે સ્ટીલમાં બનાવીએ છીએ. શેમાં બનાવીએ? સ્ટીલના રોલ તમે ખૂબ જોયા હશે, પણ એલ્યુમિનિયમમાં આપણે ક્યારેય રોલ નથી જોયા. તો એલ્યુમિનિયમમાં પણ હવેથી આવા રોલ બનાવવાનું આપણે ચાલુ કરી દીધું છે, અને એનું પણ તમે ખાસ ધ્યાન સમજજો. આ રોલ એટલા માટે આપણે બનાવી રહ્યા છીએ, હે ને, આ રોલનો આગળ જઈને ઉપયોગ થવાનો છે કઈ જગ્યા પર? આ જ ઉપયોગ થવાનો છે લિથિયમ આયન બેટરી. મેં તમને કીધું ને, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં બધા લીન થઈ રહ્યા છે. તો લિથિયમ આયન બેટરી હોય એની જે બહારની ફોઇલ હોય, હે ને, એ હેમાંથી બને? એલ્યુમિનિયમમાંથી બને. બહુ જ પતલી હોય. તો આગળ ડિમાન્ડ આવવાની જ છે, તો અત્યારથી જે છે આપણા દેશોએ ઇન્ડસ્ટ્રીને રેડી રાખવી પડે કે આપણે પણ આવી ફોઇલ જે છે બનાવવાનું ચાલુ કરીએ, ને. અને બેઝિકલી આના માટે જે છે સરકાર 5,000 કરોડનો ખર્ચો કરવા જઈ રહી છે. 5,000 કરોડ, હે ને. ચલો, એલ્યુમિનિયમ આવ્યું છે, થોડું આપણે એને બી સમજીએ.
એલ્યુમિનિયમ જે જગ્યા પરથી મળે ખાસ કરીને એશિયાની, ચલો એ તો ખબર હોવી જ જોઈએ ને, એશિયાની વાત છે, આ તો જીકેનો ક્વેશ્ચન છે. એશિયાની સૌથી મોટી બોક્સાઇટની ખાણ. બોક્સાઇટ ખબર ને, એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બોક્સાઇટ, જેને આપણે Al2O3 કહીએ છીએ. તો બોક્સાઇટની ખાણ જે છે, એશિયાની સૌથી મોટી ખાણ જે છે, તમારે આન્સર આપવાનો છે કે કઈ જગ્યા પર આવેલી છે. અને ઓડિશામાં છે તો પાકું છે, પણ તમારે એનું નામ કહેવાનું છે. એશિયાની સૌથી મોટી છે, ખબર હોવી જોઈએ. તો અહીંયાથી એક તો એલ્યુમિનિયમ મળે છે. બીજું, ગુજરાતની વાત કરીએ ને, ગુજરાતમાં પણ એલ્યુમિનિયમ મળે. ક્યાંથી મળે છે? ગુજરાતની અંદર વાત કરું તો સૌથી પહેલાં જગ્યા છે, એનું નામ છે જામનગર. જામનગરની અંદર એક જગ્યા છે કલ્યાણપુર. અને ગુજરાતમાં સૌથી સારી ક્વોલિટીનું એલ્યુમિનિયમ જો જોતું હોય, ક્વોલિટી એકદમ ઊંચા લેવલની, હે ને, તો એ જામનગરના કલ્યાણપુરમાં છે. સાથે સાથે દેવભૂમિ દ્વારકામાં. પછી વાત કરીએ તો કચ્છમાં. આ બંને જગ્યા પણ સારી ક્વોલિટીનું શું મળે છે? એલ્યુમિનિયમ. પછી બોક્સાઇટની ખાણમાં બીજી વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર સાબરકાંઠા પણ છે. સાબરકાંઠા અને ખેડા છે. પણ આ બંને જગ્યા ઉપર જે બોક્સાઇટની કાચી ધાતુ છે, એની ક્વોલિટી કેવી છે? લો છે, હે ને. તો એટલા માટે એને પ્યોર એલ્યુમિનિયમ, આ તો કેવું છે, સોના કરતાં ગળામણ મોંઘું થઈ જાય. તો લો ક્વોલિટીવાળું એલ્યુમિનિયમ છે, એટલે એટલા માટે એને સિમેન્ટની અંદર વાપરવામાં આવે છે. ક્યાં? સિમેન્ટના ઉદ્યોગમાં વાપરી નાખવામાં આવે છે. ક્લિયર? ચાલો, તો આ એક તો ખબર હોય. બીજું, 8મા 9મા અને 10મા ધોરણમાં જે વિજ્ઞાન છે, એમાંથી એક કોન્સેપ્ટ બધાને ખબર હોવી જોઈએ કે આ જે બોક્સાઇટ છે, જેને આપણે ખાણની અંદર જોવા જઈએ ને, ખાણ તમે જો એલ્યુમિનિયમની જે ખાણ હોય આ રીતના, એમાંથી તમે જ્યારે આની કાચી ધાતુ કાઢો તો આ જે છે ને એક હાઇડ્રેટેડ ફોર્મમાં હોય. આની અંદર પાણીના પણ અણુ જે છે ઘૂસી ગયા હોય, હાઇડ્રેટેડ ફોર્મમાં હોય, Al2O3. બરાબર. હવે આનું જે છે શુદ્ધિકરણની પ્રોસેસ કરવામાં આવે. તો 2 સ્ટેજની અંદર જે છે આનું શુદ્ધિકરણ થાય, હે ને. પહેલા સ્ટેજમાં જે છે, હે ને, આ બોક્સાઇટમાંથી અલ્ટિમેટલી શું બનશે? તો એનું નામ છે એલ્યુમિના. એલ્યુમિના બને. અને એલ્યુમિના જે છે એ વચ્ચેનું એક કમ્પોનન્ટ છે, એનું ઓર શુદ્ધિકરણ કરવામાં આવે ત્યારે આપણને શું મળે? એલ્યુમિનિયમ, હે ને. તો આમાં ક્વેશ્ચન શું પૂછાય છે? બોક્સાઇટમાંથી એલ્યુમિના બનાવવું હોય તો કઈ પ્રોસેસ છે, હે ને. તો એ પ્રોસેસનું નામ છે બાયર પ્રોસેસ. કઈ પ્રોસેસ? બાયર પ્રક્રિયા. આટલું યાદ રાખજો ભાઈ, આ બેઝિક સાયન્સ છે. અને અહીંયા પૂછાય તો અહીંયા નામ છે હોલ હેરોલ્ડ પ્રક્રિયા, જેમાંથી એલ્યુમિનામાંથી શું બને છે? એલ્યુમિનિયમ. ક્લિયર? ચલો, તો આ સાથે આપણો અહીંયા આન્સર આવશે ઓડિશા. ક્લિયર? આગળ વધીએ. કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના એક્સેસ પર મૂકી દીધો છે? પ્રતિબંધ મૂકી દીધો છે. હા, તો બેઝિકલી, હે ને, દુનિયાભરની અંદર હવે બાળકો ખાસ કરીને સોશિયલ મીડિયાના એડિક્ટ થઈ રહ્યા છે. તમને એક વાત કરું તો તમને ખબર, લોકોનો જે અટેન્શન સ્પાન છે, અટેન્શન, એક જગ્યા ઉપર ફોકસ કરવાની જે તાકાત છે, એ લગભગ હવે ઘટીને, આજે રીલ્સ જોવાના ચક્કરમાં ઘટીને કેટલી થઈ ગઈ છે? 8 સેકન્ડ. એટલે તો આ યુટ્યુબની અંદર બધા છે ને તમાશા કરવા પડે, નાચ કરવો પડે, ડાન્સ કરવો પડે, જલસા મારવા પડે, અને તમને હસાવ્યા રાખવું પડે. બરાબર? કારણ કે તમને હસાવીએ નહીં તો તમે થાકી જાઓ. કેમ? કારણ કે અટેન્શન સ્પાન જ ઓછો થઈ ગયો છે. 8 સેકન્ડ જ તમે એક જગ્યા પર ફોકસ આપે, કંઈક ચેન્જ કરવું પડે. નો ચેન્જ કરો તો મજા ન આવે. પણ એમ જ. હા, પછી એવા સર્કસના ચક્કરમાં તમારો ટાઈમ પાસ થઈ તમને દેખાય નહીં. તો આવો એક ઘટના. તો ખાસ કરીને બાળકો, હમણાં ખાસ કરીને સુરતની અંદર VNSGU નો એક રિપોર્ટ આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો રિપોર્ટ આવ્યો છે કે અત્યારની જે Gen Z જનરેશન છે, બરાબર, એ એક્ઝામની અંદર જે છે આખું પેજ ભરીને લખી જ નથી શકતી. જે લાંબા સવાલ આવે એ કેમ નથી લખી શકતી? કારણ કે એ લેવલનું જે દિમાગ, એ બ્રેઇન ડેવલપ થવું જોઈએ, એ નથી થતું. કેમ બ્રેઇન નથી ડેવલપ? કારણ કે સોશિયલ મીડિયાના આદિ બની ગયા છે આપણે. વારે ફોન જે છે ચેક કરવા જોઈએ કે એમાં શું આવ્યું, ટિંગ ટિંગ ત્યાં કરે. પણ એમ જ. તો એના કારણે દુનિયાભરના દેશો પોતાના બાળકોને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બરાબર? ખાસ કરીને વાત કરું તો અહીંયા આન્સર આવશે 15 વર્ષથી ઓછા માટે કોણ છે? ફ્રાન્સ. તો દુનિયામાં આવી શરૂઆત કરનાર પહેલો દેશ આમ તો છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશની અંદર
ખાસ કરીને 16 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય એના માટે સોશિયલ મીડિયા એક્સેસ પર હું મૂકી દીધો પ્રતિબંધ મૂકી દીધો. બીજા બધા દેશોની વાત કરીએ તો એક દેશ છે સ્પેન. સ્પેને શું કર્યું ખબર? સ્પેન એવું કીધું કે બાળકો જે છે યુઝ કરી શકે, વાંધો નથી, પણ બાળકો જે છે એને યુઝ કરવા માટે એના માતા પિતાનો કન્સેન્ટ લેવો પડશે. માતા પિતા જો મંજૂર હોય કે અમારો દીકરો સોશિયલ મીડિયા વાપરે તો જ બાળક વાપરી શકે. ચાઇના તો ગજબ લેવલ પર છે, એને બી ખબર છે કે આ કેટલું ખતરનાક છે સોશિયલ મીડિયા. તો ચાઇનાએ બેઝિકલી શું કર્યું છે, બધા જ એપ્લિકેશનની અંદર ચાઇલ્ડ મોડ રાખ્યો છે. કયો મોડ? ચાઇલ્ડ મોડ. જેથી અમુક વસ્તુ એ મરી જાય તો એને દેખાય નહીં. સમજ પડી? તો બહુ સ્ટ્રિક્ટ રેગ્યુલેશન બધા દેશો રાખે છે. ભારતમાં અત્યારે એવું કાંઈ છે જ નહીં. એટલે ભારતની અંદર ખાસ કરીને વાત કરું તો નાની નાની વાત પર એગ્રેસિવનેસ અને આક્રમકતા જે બાળકોમાં જોવા મળે. નાની નાની વાતે જે છે આમ એમ લાગે આ બધા ધુરંધર થઈ ગયા છે બધા એક પછી એક. પ્રેમ જ હોય કાંઈ નહીં. પછી ખાસ કરીને ભારતમાં બાળકોનું જે ફોકસ ઓછું છે, એનાલિસિસ કરવાની જે તાકાત જે છે એ પણ ઘટી ગઈ છે. બરાબર? તો આ બધાનું રીઝન એ છે કારણ કે બ્રેઇન એનો ઉપયોગ ઓછો થાય છે. બરાબર? તો એટલા માટે અહીંયા ફ્રાન્સે પણ એક બિલ બેઝિકલી પોતાની સંસદમાં દાખલ કર્યું છે જેથી કરીને બંધ થઈ જાય. ક્લિયર? ચાલો આગળ. કયા ભારતીય રાજ્યે બેસિલસ સબટિલસ નામનું જે સૂક્ષ્મજીવ છે એમને પોતાના રાજ્યનું સૂક્ષ્મજીવ તરીકે સત્તાવાર જાહેર કર્યું છે? અને જનરલી આપણે જોવો છો દરેક રાજ્યના રાજ્ય ફૂલ હોય અને રાજ્ય પક્ષી હોય, આવું તમે ખૂબ સાંભળ્યું છે. દરેકના રાજ્ય પક્ષી હોય, રાજ્ય પ્રાણી હોય. બરાબર? આવું તમે સાંભળ્યું છે. રાજ્ય ફળ પણ હોય અને રાજ્ય ફળ પણ હોય. પણ ક્યારે આવું સાંભળ્યું કે રાજ્ય માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે રાજ્યનું સૂક્ષ્મજીવ? બોલો. આ થોડું નવું છે. તો પહેલાં તો સૌથી મોટી વાત છે કે પહેલું રાજ્ય એવું બન્યું છે કે જેને આવી એક કેટેગરી એડ કરી. અને આ સૂક્ષ્મજીવનું નામ શું છે તો કે બેસિલસ સબટિલિસ. બરાબર? તો કેરળ જે છે એના મુખ્યમંત્રી અને એમના દ્વારા આ ઘોષણા થઈ છે. અને હાથમાં તમે દેખાય આ સૂક્ષ્મજીવ લઈને ઊભા છે, દેખાય? એને રાજ્યનું સૂક્ષ્મજીવ ઘોષિત કર્યું છે. હવે એવું તો એની અંદર છે શું, સમજવું પડે ને. ખાસ કરીને સમજો તો કેરળની અંદર એના જે સરકારી વિભાગ છે એની અંદર એક વિભાગ છે એનું નામ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ. શું છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી. આની અંદર એક સેન્ટર ઓફ એક્સેલન્સ છે, એનું નામ છે સેન્ટર ઓફ એક્સેલન્સ માઇક્રોબાયોમ સૂક્ષ્મજીવ માટેનો એક વિભાગ. અને આ જે વિભાગ જે છે ને રિસર્ચ કર્યું તો ખબર પડી કે ખાસ કરીને જમીનની અંદર, પછી વાત કરીએ તો આથાવાળા ખોરાકની અંદર જેમાં ફર્મેન્ટેશન થયું હોય, આથાવાળો ખોરાક. અને ત્રીજી વાત કરું તો માણસનું આંતરડું, પેટ. આની અંદર એક અલગ પ્રકારનો સૂક્ષ્મજીવ જોવા મળે છે. બધાની અંદર હોય જ, જમીનમાં હોય, આથાવાળા ખોરાકમાં હોય છે. આ જે છે એ એવો સૂક્ષ્મજીવ છે હે ને જેનું એનું નામ તો શું છે? બેસિલસ સબટિલિસ. હે ને આવું નામ છે, બેસિલસ, BACILLUS, બેસિલસ સબટિલિસ. આ બધાની અંદર હોય. આ જે સૂક્ષ્મજીવ જે છે ને એ પ્રોબાયોટિક છે. શું છે તમને ખબર? પ્રોબાયોટિક એટલે શું થાય? પ્રોબાયોટિક દહીં ને એવું બધું તમે ખૂબ સાંભળ્યું હશે. પ્રોબાયોટિક દહીં છે એવું સાંભળ્યું હશે, હે ને? તો પ્રોબાયોટિકનો અર્થ થાય કે એવો આ સૂક્ષ્મજીવ છે કે જે આપણા પેટની અંદર જાય તો આપણા શરીરની અંદર, આપણા ગટમાં, આપણા શરીરનું જે પેટ છે, આ પેટની અંદર બે પ્રકારના સૂક્ષ્મ, એક તો સારા સૂક્ષ્મજીવ હોય, એક ખરાબ સૂક્ષ્મજીવ હોય, હે ને? તમને ખબર તો તમને રાત્રે 12:30 વાગ્યા પછી જે ભૂખ લાગે છે, ગાંડી ભૂખ લાગે ને, નાઇટ ક્રેવિંગ જેને કે, એનું રીઝન શું છે? આપણા શરીરની અંદર પેટમાં એવા બેક્ટેરિયા હોય કે જે શરીરને જરૂર નથી પણ છતાં ભૂખ કરે. પછી ઓલી ઇન્સ્ટાગ્રામમાં એકાદ ભજીયાની રીલ્સ આવે, કંઈક નવી રીલ્સ આવે એટલે દોડીને અને ખાવા પડે, ઉપડી જાય. એનું મેઇન રીઝન છે શરીરની અંદર રહેલા એવા ખરાબ બેક્ટેરિયા. અને આ જ શરીરમાં સારા પણ બેક્ટેરિયા છે જે ચયાપચયનું કાર્ય કરે છે. તો એવું એક બેક્ટેરિયા આ લોકોને મળ્યું, બેસિલસ સબટિલિસ. અને આના ખૂબ સારા ફાયદા છે. તો બેઝિકલી કેરળે ડિક્લેર કર્યું કે આ અમારા રાજ્યનું શું છે? સૂક્ષ્મજીવ છે. સમજ પડી? ચાલો.
દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ડેટા પ્રાઇવસી ડે ઉજવવામાં આવે છે? આપણા બધાનો જે સોશિયલ મીડિયા ઉપર ડેટા છે, ચેટ જીપીટી અને અલગ અલગ એપ્લિકેશનોમાં જે ડેટા છે હે ને, એ ડેટા ઉપર તમને ખબર ને આપણી પકડ હોતી નથી. આ ડેટા જે છે બહારની કંપનીઓ વાપરે, બરાબર. હા, પેલી ખાસ કરીને તમને જો ખબર હોય તો એક બહુ જ દુનિયાનો મોટો કેસ થયો હતો કેમ્બ્રિજ એનાલિટિકા, હે ને, કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ જેને કહેવાય છે. આ કૌભાંડની અંદર ખબર હોય તો ઇંગ્લેન્ડ બેઝડ આ કંપનીએ ફેસબુકનો ડેટા ખરીદી બેઝિકલી બીજેપીને આપ્યો હતો. અને ભારતની બીજેપીએ આ જ ડેટાની મદદથી એને ખબર પડી જાય કે ભારતના કયા લોકો જે છે, બરાબર, એ બીજેપીના સપોર્ટમાં છે. કારણ કે આપણે એવી રીલ્સ જોતા હોઈએ, આપણે એવા વ્યક્તિને ફોલો કરતા હોય તો આ લોકોને પહેલેથી આઈડિયા આવી જાય કે ભાઈ ગુજરાતની અંદર જે સાઉથ ગુજરાત છે એ તો બીજેપીને વોટ આપશે જ, કારણ કે એની વિચારધારા બીજેપી સાથે સમર્પિત છે. પણ અહીંયા આ લોકો જે છે બેઝિકલી વોટ નહીં આપે, તો આ રીતના એ લોકોને ખબર પડી જાય અને એ પ્રમાણે પછી ઇલેક્શનની અંદર ખોટો પૈસો ક્યાંય વાપરે નહીં અને એનો બેનિફિટ થાય. હવે આપણો ડેટા જે ફેસબુકની અંદર હતો, કારણ કે આપણે ફેસબુક ખૂબ વાપરતા હોય, તો ફેસબુકે આ ડેટા કોને આપી દીધો? કેમ્બ્રિજ એનાલિટિકાને આપી દીધો. અને આ ડેટા ખરેખર અપાય નહીં, આ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે, પણ છતાં ફેસબુકે કર્યું. કારણ કે કેમ્બ્રિજ એનાલિટિકે બદલામાં મોટો રૂપિયો કોને ચૂકવો હોય? ફેસબુકને. કેમ્બ્રિજ એનાલિટિકા રૂપિયો કોણ આપે? બીજેપી જેવી વિશ્વની સૌથી ધનાઢ્ય પાર્ટી આપે. પણ એમ જ તો આ રીતના આપણા ડેટાનો મિસયુઝ જે છે થતો હોય છે. તો અહીંયા થયું શું? તો અહીંયા ચાલો ધ્યાનથી સમજો. અહીંયા 28 જાન્યુઆરી 1981ની અંદર 28 જાન્યુઆરી 1981ની અંદર યુરોપની અંદર એક કન્વેન્શન ભરાણું જેનું નામ છે કન્વેન્શન 108. કન્વેન્શન 10. આ 108 શું છે? બેઝિકલી નંબર છે. અલગ અલગ કન્વેન્શનો યુરોપમાં ભરાતા હોય. તો 108 નંબરનું કન્વેન્શન ભરાણું અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે હવે દરેક દેશ જે છે એ એકબીજા દેશ જે છે એના જે લોકોનો જે પ્રાઇવેટ ડેટા હોય અને પ્રાઇવેટ ડેટા હોય એનું ધ્યાન રાખશે અને એને ખોટું અલગ અલગ જગ્યા પર આપશે નહીં, એનું બ્રીચિંગ નહીં કરે, બેઝિકલી પ્રાઇવસીનું સન્માન કરશે, બરાબર. તો આ રીતના આ કન્વેન્શન ઉપર બધાએ હસ્તાક્ષર કર્યા. તો કારણ કે 28 જાન્યુઆરી આ કન્વેન્શન ભરાનું હતું, એટલા માટે 28 જાન્યુઆરીને ડેટા પ્રાઇવસી ડે તરીકે ઉજવવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડેટાની પ્રાઇવસી માટે આ એકમાત્ર કન્વેન્શન છે. આને સિવાય કોઈ લોકો આ બાબત માટે ક્યારેય કોઈ ભેગું જ નથી થયું. ડેટા પ્રાઇવસીની વાત કોઈ કરતું નથી. સમજ પડી? ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં ડેટા પ્રાઇવસીનું શું સ્ટ્રક્ચર છે? તો ભારતમાં એક તો વાત કરીએ લીગલ કયા કાનૂન છે કે જે આપણા ડેટાને પ્રોટેક્ટ રાખે છે. તો એક કાનૂન છે, એનું નામ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. બહુ જ મહત્વનો એક્ટ છે. વારે વારે જેનો ઉપયોગ કરવામાં આવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જે 2000ની સાલમાં પાસ થયો હતો. આઈટી એક્ટ જેને કહેવાય છે. મતલબ તમે કોઈના બીભત્સ ફોટા ઉતારી લો, બરાબર, કોઈની મંજૂરી વગર એનો ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ કરો તો આવા કેસમાં આઈટી એક્ટની કલમો લાગે. અને ખાસ કરીને અશ્લીલ વિડીયો જે છે, પોર્નોગ્રાફિક મટીરિયલ જે છે, એની પર બી બેન આઈટી એક્ટને કારણે લગાડવામાં આવે છે. પછી બીજો ભારત સરકારનો એક કાનૂન છે, એનું નામ છે ડિજિટલ, આમ તો નામ છે ડીપીડીપી એક્ટ, હે ને, અને ફોલ ફોર્મમાં કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ. પણ એમ જ આની અંદર ખાસ કરીને જે કંપનીઓ ભારતની અંદર છે, ફેસબુક છે, એમેઝોન છે, જે આપણો ડેટા યુઝ કરી રહી છે, તો એમાં કહેવામાં આવ્યું છે કે તમારે ભારતીયોનો ડેટા જે છે એના સર્વર જે છે એ ભારતમાં એનું પ્રોસેસિંગ કરવાનું છે. પ્રોસેસિંગ તમે અમેરિકામાં નહીં જ કરી શકો, પ્રોસેસિંગ તમારે ભારતમાં જ કરવાનું થશે. એવી એક કાનૂની બંધારણીય જોગવાઈ જે છે એની પર લગાવવામાં આવી છે. તો આ રીતના ભારતનું લીગલ સ્ટ્રક્ચર તો આમ જોવા તો ઘણું વીક કહેવાય, હે ને. હા, ભારતની અંદર બીજી વાત કરીએ રાઇટ ટુ પ્રાઇવસી. ચાલો આ બી થોડી ખબર છે. ગોપનીયતાનો અધિકાર, રાઇટ ટુ પ્રાઇવસી, કે હું મારી ઇન્ફોર્મેશન ગુપ્ત રાખી શકું છું. તો આ રાઇટ ટુ પ્રાઇવસી જે છે ભારતની અંદર હવે ફંડામેન્ટલ રાઇટ છે, અને અને આપણા દેશની અંદર કયો ફંડામેન્ટલ રાઇટ છે? તો આર્ટિકલ નંબર 21 જીવન જીવવાનો અધિકાર, હે ને. બેઝિકલી વાત ભારતની અંદર એક પ્રખ્યાત કેસ થયો હતો
સુપ્રીમ કોર્ટની અંદર ફેમસ કેસ એનું નામ શું છે? પુટ્ટાસ્વામી કેસ. પુટ્ટાસ્વામી કેસ. અને આપણા સુપ્રીમ કોર્ટના જજ હતા પુટ્ટાસ્વામી કેસ. એણે બેઝિકલી ફરિયાદ કરી કે ભારત સરકાર જે આધાર નામનું બિલ લાવી હતી, અને તમને ખબર ને આધાર કાર્ડ આપણે કઢાવવા જઈએ તો આપણો ઘણો બધો બાયોમેટ્રિક ડેટા જે છે સરકાર પાસે જતો હોય. ખાસ કરીને આપણી ફિંગરપ્રિન્ટ છે, આઈરિસ સ્કેનર છે, આપણો ડેટા કોની પાસે જાય? સરકાર પાસે જાય. તો પુટ્ટાસ્વામીએ ફરિયાદ કરી કે લોકોની મંજૂરી લીધા વિના આધાર કાર્ડ બનાવવા માટે લોકોનો આવો ડેટા લેવામાં આવી રહ્યો છે, વિચ ઇઝ બેઝિકલી ઉલ્લંઘન છે રાઇટ ટુ પ્રાઇવસી. અને સુપ્રીમ કોર્ટે આ પુટ્ટાસ્વામી કેસમાં જ કીધું કે હવેથી રાઇટ ટુ પ્રાઇવસી શું છે? આર્ટિકલ 21 અંતર્ગત ફંડામેન્ટલ રાઇટ છે. કેમ ખબર? આનું બી સુપ્રીમ કોર્ટે લોજિક શું એ બી સમજવાનું. આને કહેવાય કે મૂળભૂત અધિકારનું વિસ્તરણ કહેવાય. શું કહેવાય? મૂળભૂત અધિકાર. કારણ કે મૂળભૂત અધિકારમાં તો એટલું જ લખ્યું છે કે જીવન જીવવાનો અધિકાર. પણ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે જીવન તમે ક્યારે જીવી શકો? જીવન ત્યારે જીવી શકો કે જીવન સન્માનવાળું હોવું જોઈએ. શું હોવું જોઈએ? સન્માનપૂર્વકનું જીવન જીવન, ડિગ્નિટી સાથે જીવન જીવવાનો અધિકાર છે. હવે સન્માનપૂર્વકનું જીવન જીવવું હોય તો સીધી વસ્તુ છે કે અમુક વસ્તુ તમારી પાસે જ રહેવી જોઈએ. અમુક ડેટા જે છે કોઈની હાથમાં લાગવો ન જોઈએ. તમારા પર્સનલ ફોટોસ છે, હે ને, તમારા જે પર્સનલ અમુક વિડીયોઝ છે, તો એ ફોટા બીજાને મળવા ન જોઈએ. તો સન્માન ત્યારે જળવાય જ્યારે તમારી પાસે ગુપ્તતા હોય. શું હોય? પ્રાઇવસી હોય. તો એટલા માટે ગુપ્તતા હશે તો સન્માન આવશે, ને સન્માન હશે તો તમે જીવન જીવા છો. એટલા માટે આર્ટિકલ 21 અંતર્ગત શું છે? રાઇટ ટુ પ્રાઇવસી ફંડામેન્ટલ રાઇટ છે. આ પણ યાદ રાખજો. ચલો, તો અહીંયા આપણા દેશની અંદર આ રીતનું ફોર્મેટ છે. તો 28 જાન્યુઆરીએ, કારણ કે પેલું કન્વેન્શન ભરાનું હતું, એકમાત્ર કન્વેન્શન છે, તો એટલા માટે નેશનલ ડેટા પ્રાઇવસી ડે જે છે, ડેટા પ્રાઇવસી ડે ક્યારે ઉજવવામાં છે? 28 જાન્યુઆરી. ક્લિયર? તો આ સાથે આજનો આપણો સેશન જે છે સમાપ્ત કરીએ છીએ ને. ચાલો, તો ફટાફટ સમરી જોઈ લઈએ. ટાઈપ 096, હે ને, ચાઇના જે છે એની સબમરીન છે. પછી રેલવે સ્ટેશન દ્વારા, ભારતીય રેલવે દ્વારા જ, હે ને, વન સ્ટેશન વન પ્રોડક્ટ, એમાં આ વખતે 2000 સ્ટેશનો ઉપર લોકલ આર્ટિઝન્સ જેને દુકાનો આપવામાં આવી છે. એશિયાનો સૌથી મોટો આ કાર્યક્રમ જે છે હૈદરાબાદમાં વિંગ્સ ઇન્ડિયા કાર્યક્રમ ચાલી રહ્યો છે. બરાબર. શુભાંશુ શુક્લાને બેઝિકલી અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો. પછી અક્ષિતા ધનકર જે છે એમણે તાજેતરમાં દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ હવે જાપાનમાં પણ ચાલુ થઈ, ટ્રાયલ મોડ ઉપર છે, એટલે 9મો દેશ એ પણ બની જશે. નવી ફૂલોની પ્રજાતિ અરુણાચલ પ્રદેશના ઈસ્ટ કામેંગ જિલ્લામાં દેખાડવામાં આવી. પછી કર્તવ્ય પથ ખાતે 77મો જે દિવસ, એમાં 9 ભૈરવ બટાલિયન જે છે એને દેખાડવામાં આવી. પછી આંતરરાષ્ટ્રીય કસ્ટમ ડે 26 જાન્યુઆરીના રોજ જે છે ઉજવવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ ચાઇના દ્વારા લાવવામાં આવ્યો. ભારતનો પ્રથમ ફ્લેટ રોડ, હા, ઓડિશા જે છે, કારણ કે ઓડિશા એલ્યુમિનિયમનું હબ છે. 15 વર્ષથી ઓછા બાળકો માટે ફ્રાન્સે પ્રતિબંધ મૂક્યો છે. કયા રાજ્યએ રાજ્ય સૂક્ષ્મજીવની ઘોષણા કરી? તો કેરળ છે. અને કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ડેટા ગોપનીયતા ડે ઉજવાય છે? તો એ છે 28 જાન્યુઆરી. ઓકે, ચલો, તો આ રીતના આપણે આજનો સેશન જે છે શું કરીએ છીએ? સમાપ્ત કરીએ છીએ. ઓકે, ચાલો, નેક્સ્ટ સેશનની અંદર વળી પાછા આવા જ કરંટ અફેરના સેશન સાથે પાછા મળીએ. ત્યાં સુધી તમે ખૂબ વાંચો, ખૂબ ફોકસ સાથે વાંચજો, ને સતત મહેનત જે છે ચાલુ રાખજો. બરાબર? ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર.